2.25 કરોડનું સેલ હતું એ અમે 250 કરોડ એક જ વર્ષ. કેવી રીતે શું કર્યું? 500 કરોડ રૂપિયાનું ટર્નઓવર અત્યારે મારું છે. ના, તમે 2 વર્ષ પહેલા જ સ્ટાર્ટ કર્યો છે. એટલે એફએમસીજી ક્ષેત્રમાં કદાચ આ રેકોર્ડ હોઈ શકે. ધંધો પૂરેપૂરો બંધ થવાની 100% શક્ય. આવડું મોટું એમ્પાયર અને સામ્રાજ્ય હોય અને તમે રોડ ઉપર આવી જાઓ અને તમારી પાસે કાંઈ ન હોય એટલે બધી પરિસ્થિતિ મોસ્ટ ઓફ ના હવે વિરોધ કર્યો કે નહીં હાલે, નહીં તમારું ચાલે, તમારો બિઝનેસ બંધ થઈ જાય, તમારે તાળા મારવા પડશે ને કેટલાય શબ્દો સાંભળ્યા. 6 મહિના તકલીફ પડી, 6 મહિના પછી હતો ને એના કરતાં વધારે રન બિઝનેસ ગ્રો થવા માંડ્યો એટલે ધીમે ધીમે જગ્યા ટૂંકી પડવા. એટલે અમે બધાએ જગ્યા જોઈ તો જગ્યા તો મગજમાં બેસી ગઈ, પણ ત્યારે 9 કરોડ ક્યાંય મેળ ખાઈ નહીં. સાહેબે બધા કાગળિયા જોઈને કીધું કે આ તમારા કાગળ ઉપર તમને કોઈ સંજોગોમાં કોઈ બેંક લોન નહીં, કારણ કે ત્યારે મંથલી 2.25 લાખનું છે અને લોન 9 કરોડની. સાહેબે એવું કીધું કે તમારું રોજનું જેટલું સેલ છે, અગર તો મહિનાનું જેટલું સેલ છે ને એટલો હપ્તો આવશે. કોમ્પિટિશનને કેવી રીતે જોવો છો તમે? ગુજરાતમાં બહુ મોટી મોટી બ્રાન્ડ છે તમારી કેટેગરીમાં અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ પણ છે. માર્કેટની જવાબદારી મેં સંભાળી. આઉટ ઓફ સિટીનું માર્કેટ મેં ડેવલપ કર્યું. અમે બધા માર્કેટમાં નવા હતા એટલે જાતે જ બધું કરવાનું હતું. બહુ અઘરું હોય છે ડિસ્ટ્રીબ્યુટર્સ અને ડીલર્સ સાથે ડીલ કરવું, એસ્પેશિયલી જે લોકો એસ્ટાબ્લિશ થયા હોય નવા પ્લેયર્સને તો ગણકારે પણ નહીં, જવાબ પણ ના આપે. હાથમાં થેલા, સવારથી સાંજ સુધી રખડવાનું સિટીની અંદર. એ તો બધા શું છે, મોટા મોટા વેપારીઓ બધા સવાલ અટપટા એવા પૂછે ને એટલે આપણે જવાબ હોય નહીં ને એટલે આંખમાંથી આંસુ વહ્યા જાય. અગર તમારે તમારા સન અને ડોટરને કેવું હોય કે મેં લાઈફમાં 5 મિસ્ટેક કરી, તમારે નથી કરવાની, તેવી કઈ મિસ્ટેક્સ હશે જે તમે તમારા નેક્સ્ટ જનરેશનને અવોઇડ કરવાનું કહેશો? કે સાઈડ ગ્લાસ છે ને કાઢી નાખો, આગળ જ જોવા. એટલે નક્કી કરી લીધું કે આગળ હવે આપણે શું કરવું છે ને એ વિચારો. પાછળ ઓને આમ કર્યું, ઓને તેમ કર્યું, વેલો આવું બધું ભૂલી જાય. 2005માં મારા 2 સેલ્સમેનો અમને એવડા મોટા ધુંબા મારી ગયા ઉધાર રાખી કે એને હાથ ઊંચા કરી દીધા. એટલે ફ્રોડ કર્યું કે છોડીને જતા રહ્યા? એને છોડી દીધું. એટલે એ સહન થાય એમ નહોતું, એટલે પરિસ્થિતિ વળી પાછી ખરાબ થઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, ખાસ એટલા માટે છે કારણ કે આજના એપિસોડમાં વાત કરવાની છે સાહસની અને સાહસથી મળતી સિદ્ધિની. એવી સિદ્ધિ કે જેમાં બે સામ્રાજ્ય હોય. એક 1500 કરોડનું સામ્રાજ્ય કે જેના નિર્માણમાં અને સામ્રાજ્યને ફેલાવવામાં એક સિરિયલ ઓન્ટરપ્રનરનો ખૂબ જ મોટો હાથ હોય અને એ સામ્રાજ્ય એમને છોડવું પડે અને માત્ર 2 જ વર્ષમાં બીજું સામ્રાજ્ય ઊભું થાય અને 2 જ વર્ષમાં 500 કરોડનું ટર્નઓવર અચીવ કરે એવી શાનદાર સ્ટોરી છે આજે. ઘણું બધું સાહસ છે, ઘણા બધા ફેલિયર્સ છે, ઘણા બધા ઉતાર ચઢાવ છે, ઘણી બધી લર્નિંગ્સ છે અને ઘણી બધી મોટી સફળતા છે. આંકડાઓ મેન્શન શું કામ કરું છું? કારણ કે આંકડાઓથી ખબર પડે કે એ સક્સેસનું મેગ્નિટ્યુડ, સક્સેસની સાઇઝ શું છે, એની મહત્તા શું છે અને એની પાછળ કરેલી મહેનત પણ કેટલી મોટી હોય. એક બહુ મહાન વ્યક્તિએ કહેલું છે કે નો એક્સેપ્શનલ સક્સેસ વિલ કમ ફ્રોમ ઓર્ડિનરી એફર્ટ્સ. એક્સ્ટ્રાઓર્ડિનરી સક્સેસ માટે એક્સ્ટ્રાઓર્ડિનરી એફર્ટ્સ જ લાગે. તો આજે આપણે એફર્ટ્સની વાત કરીશું અને એમાંથી ઘણી બધી લર્નિંગ્સ લેવાનો પ્રયત્ન કરીશું. આજે જે આપણા ગેસ્ટ છે સિરિયલ ઓન્ટરપ્રનર શ્રી પ્રફુલભાઈ હદવાની, કે જે ગોકુલ સ્નેક્સના ફાઉન્ડર અને ચેરમેન છે. આજે એમની જર્નીમાંથી ઘણું બધું આપણે શીખવાનું છે અને ઇન્સ્પાયર થવાનું છે. તો ખાસ જે લોકોને બિઝનેસ અત્યારે કે ક્યારે પણ લાઈફમાં સ્ટાર્ટ કરવાની એક એસ્પિરેશન પણ હોય એ લોકોને વિનંતી છે કે આ પોડકાસ્ટ આખો જોજો. ચલો શરૂ કરીએ. પ્રફુલભાઈ, વેલકમ ટુ જય થડેશ્વર શો. ખૂબ જ મજા આવે જ્યારે આપણે આવી સ્ટોરીઝ સાંભળીએ અને સ્પેશિયલી એવી સ્ટોરી કે જેમાં કાંઈ જ ન હોય અને ત્યાંથી આવું સામ્રાજ્ય ઊભું કર્યું અને એક વાર નહીં 2 વાર. અને આ તો ખાલી જાણીતી સક્સેસ છે, બધાને ખબર છે કે આ બંને સફળતાની 2 ખૂબ જ સારી વાર્તાઓ છે, સ્ટોરીઝ છે, પણ એની પાછળ ઘણી બધી નિષ્ફળતાની પણ સ્ટોરીઝ હશે કે જેમાંથી ઘણીવાર પડ્યા પછી તમે ઊભા થયા હશો. અને જ્યારે આ સ્ટોરી મેં સાંભળી એટલે મને થયું કે નહીં, આ સ્ટોરી લોકો સુધી પહોંચવી જ જોઈએ. એટલે પહેલાં આપણે બિઝનેસનું અત્યારનું જે સાઇઝ છે, અત્યારનું જે સ્ટેટ છે બિઝનેસનું, એના વિશે વાત કરીએ કે અત્યારે બિઝનેસ કેવડો છે, ક્યાં છે, શું કરે છે, જેનાથી લોકોને ખબર પડે કે આ કોન્વર્ઝેશન શું કામ ડિટેલમાં સાંભળવું જોઈએ અને પછી આપણે જર્નીથી સ્ટાર્ટ કરીશું. તો હમણાં મને અત્યારનું કહો કે અત્યારે બિઝનેસ કેવડો છે અને શું કરે છે? અત્યારે મારો બિઝનેસ આ બીજું વર્ષ છે. 500 કરોડ રૂપિયાનું ટર્નઓવર અત્યારે મારું છે. ઓનલી ફોર અત્યારે ગુજરાત અમે કવર કરી રહ્યા છીએ. એમાં હજી 33% ભાગ બાકી છે. બાકીનું આ સાલ અમે આઉટ સ્ટેટની અંદર
MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર ને યુપીમાં 5, 7 ડીલરો બનાવી અને અમે અમારી આઉટ સ્ટેટમાં શરૂઆત કરી છે. નેક્સ્ટ ટાઈમ અમે એ બિઝનેસને આઉટ સ્ટેટમાં અને ગુજરાતમાં વધુમાં વધુ ડેવલપ કરીએ છીએ. બરાબર. તો અત્યારે 500 કરોડનું ટર્નઓવર છે બિઝનેસનું, અને આ તમે 2 વર્ષ પહેલા જ સ્ટાર્ટ કર્યો છે. એટલે FMCG ક્ષેત્રમાં કદાચ આ રેકોર્ડ હોઈ શકે. બહુ મોટો રેકોર્ડ કે પહેલે જ વર્ષે અમે સ્ટાર્ટ કર્યું ને ત્યારે અમે 300 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, કે જે નમકીન લાઇન, સ્નેક્સ લાઇનની અંદર પહેલો રેકોર્ડ છે કે જે ફર્સ્ટ ટાઈમ પહેલે જ વર્ષે 300 કરોડનો બિઝનેસ થાય એવું. પહેલા જ વર્ષે 300 કરોડ, ભલે બધી જ ખબર હોય, બેકગ્રાઉન્ડ છે, બિઝનેસમાં આટલા વર્ષ કાઢ્યા છે, પણ છતાં બધું સેટઅપ કરીને, અને ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુશન, એ બધું સેટઅપ કરીને પહેલા જ વર્ષે આ આંકડો અચીવ કરવો, મતલબ બહુ જ ફાસ્ટ ભાગ્યા છો, ખૂબ જ ઝડપથી ભાગ્યા છો. એમાં દિવસ ક્યારે ઉગે છે ને ક્યારે આથમે છે ને ક્યારે રાત પડે છે જોયા વગર 24 કલાક જ્યારે મહેનત કરીએ ને ત્યારે આ બધું થાય. પણ હવે થાકતા નથી હજી આટલી સફળતા અને આટલું ભગવાને મતલબ કોઈ વ્યક્તિના સપના હોય બધું જ તમારી પાસે છે, બધું જ તમે પૂરું કરી લીધું છે, છતાં થાકતા નથી, હજી ભાગવું છે. બિઝનેસ કરવાનું જ્યારે તમારામાં હિંમત અને કંઈક નવું કરવાનું સાહસ હોય ને એટલે થાક ક્યાં છે ને એ તમને ખબર ના પડે. કંઈક કરવું છે, કંઈક એચીવ કરવું છે એવું જ્યારે તમે ફીલ કરો ને ત્યારે ઓટોમેટિક છે ને થાક બધો દૂર ભાગે અને તમારું કામ કરવામાં ઓટોમેટિક છે ને તમને ઝડપ આવે. રાઈટ. આપણા પ્રધાનમંત્રી સાહેબ કહે છે ને કે જેમ જે કામ કરવાનો સંતોષ થતો હોય, જે કામમાં મજા આવતી હોય, એનો સંતોષ હોય, થાક ન હોય. એનો સંતોષ, થાક ન હોય. કે તમે કામ ગમે એટલું હોય ને એ કામ કરવાનો આનંદ જ આવ્યા રાખે, અને આનંદ આવે ને એટલે તમે એ કામમાં સક્સેસ જાઓ. જ્યારે કોઈ પણ કામની અંદર તમને કંટાળો આવે, થાકોડો લાગે એટલે તમે કામમાં ફેલ. વાહ. હવે આપણે જર્નીમાં જઈએ. મને બાળપણથી કહો આખી જર્ની, કેવી રીતે પહેલો બિઝનેસ સ્ટાર્ટ થયો અને ત્યાર પછી શું કામ સેપરેશન થયું ને શું કામ બીજો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, એની આખી આપણે જર્ની ડિટેલમાં ડિસ્કસ કરીએ. પહેલાની વાત કરીએ ને તો પરિસ્થિતિ તો અમારી એકદમ ખરાબ હતી. અમે 3 ભાઈ ને 1 બેન, એટલે 4 ભાઈઓનો, અને મધર, ફાધર ને દાદી. એ સમયે અમારી ઉંમર નાની, અમે બધા ભણતા હતા, કમાવાળા, ફાધર એકલા. પરિસ્થિતિ એકદમ ખરાબ. એક નાનકડા ગામમાં નાની એવી દુકાન, અને દુકાન ચલાવી અને બધું રોજગાર ફાધર કરે. ફરસાણની દુકાન. ફરસાણની દુકાન. બરાબર. હવે એમાં બધું પૂરું કરવાનું એટલે આગળ બીજું તો કંઈ થઈ શકે નહીં, એટલે અમે 4 બેન ભાઈ ભણતા હતા. પછી ધીમે ધીમે મોટા ભાઈ 10 સુધી ભણી શક્યા, આગળ ભણવાની કેપેસિટી નહોતી એટલે 10 ભણી અને એ ફાધરના બિઝનેસમાં જોઈન્ટ થયા. પરિસ્થિતિની વાત કરું તો મેં 10 પછી 11 જુનાગઢ ગયો. તો જુનાગઢ એક રામટેકરીનો ધાર્મિક વિદ્યાર્થી આશ્રમ છે, એ ફ્રીમાં રાખે, એટલે ત્યાં રહેવાનું. અને ત્યાંથી 4 થી 5 કિલોમીટર દૂર વિવેકાનંદ સ્કૂલ કરીને છે, ત્યાં ભણવા જવાનું, હાલીને જવાનું, નાલીને આવવાનું. એટલે સવારમાં 7 વાગ્યામાં જવાનું અને બપોરના 2 વાગે આવવાનું. ત્યારે સાયકલ લેવાની કેપેસિટી નહોતી. પછી હું ફાધરની પાછળ પીડ્યો તો ધરારે એને મને એક જૂની સાયકલ 100 રૂપિયાની લઈ દીધી. જ્યાં હું લઈને આવ્યો ને અઠવાડિયું થયું તો મોટા ભાઈ આવ્યા પાછા, મને કે લાઈ સાયકલ લઈ જાવી છે. હું તો મોરો પડી ગયો. હાવ કાં તો કે આ પોલીસ સ્ટેશને જમા કરાવવાની, આ કોકની ચોરી આવશે. એ પરિસ્થિતિ એવી ખરાબ થઈ, હું માનસિક હલબલી ગયો કે ભાઈ આવી પરિસ્થિતિમાં જેમ તેમ કરીને 11મું પૂરું કર્યું, 12મું ભણવાની હિંમત ન આવી, એટલે ફાધર હારે હું જોઈન્ટ થઈ ગયો. બરાબર. ભણવામાં હોશિયાર હતા કે? ભણવામાં 1 થી 5માં નંબર આવે. અરે વાહ. તો પણ છોડી દીધું? પણ પરિસ્થિતિ જ એવી હતી કે ફરજિયાત બિઝનેસમાં જોઈન્ટ થવું પડે એમ જ હતું. એટલે અમે 2 ભાઈ બિઝનેસમાં જોઈન્ટ થયા. એટલે ફાધરે વિચાર્યું કે હવે આપણે એક દુકાનમાં બધા શું કરશું. એટલે ફાધર ક્વોલિટીના શોખીન હતા અને નમકીનમાં માસ્ટરી હતી. એટલે વિચાર્યું, ફાધરે કીધું ભાઈ આપણે કસ્ટમર આપણી પાસે આવે છે અને આપણે જે કાંઈ વેપાર કરીએ છીએ એના કરતાં આપણે એવું કંઈક કરીએ કે આપણે સામે આવીને કસ્ટમર પાસે જઈએ. એટલે મોટાભાઈ આમ હોશિયાર હતા, એટલે એને એની રીતે બધું આઈડિયા લડાવી અને એક પેલા 94
એને ડેવલપ કર્યું. ટેસ્ટ એકદમ ડેવલપ થયો એટલે નાના નાના પાઉચ અમે ભર્યા ₹1. ત્યારે ₹1 અમે 40 ગ્રામ આપતા. એટલે 94 ભરીને ₹1 પાઉચ ભરી અને મોટા ભાઈ સાયકલ લઈ અને આજુબાજુના ગામમાં શરૂઆત કરી કે એક વેપારીને દેવાની. તો ધીમે ધીમે બધાની ટેસ્ટ પસંદ આવવા માંડ્યો. એટલે અમારું ગામ ભાદરા, એટલે આજુબાજુના ગામમાં ભાદરાના ચવાણાના નામે ડેવલપ માંડ્યું થવા, માંડી ડિમાન્ડ નીકળવા. એ સમય દરમિયાન બરોબર આજુબાજુના લગભગ 40-50 ગામ લેતા હતા. તો નાનો ભાઈ ભણીને એ ફ્રી થયો. એટલે વિચાર્યું કે ભાઈ હવે શું કરવું. એટલે ફાધરે કીધું કે ભાઈ આપણે કંઈક મોટા સેન્ટરની અંદર જઈએ કે જેથી કરીને આપણી ક્વોલિટી થોડીક વધારે ડેવલપ થાય. એ સમય દરમિયાન અમારા એક કજીન ભાઈ આવ્યા. એ કે હાલો આપણે તમારું આટલું છે તો આપણે રાજકોટમાં ડેવલપ કરીએ. એટલે કજીન ભાઈ અમે રાજકોટમાં ડેવલપ કર્યું. ગયા તો એક અમારા અંકલ હતા, એના મકાન હજી રહેવા નહોતા આવ્યા, મકાન નવું જ બનાવેલું, એના મકાનની અંદર પાછળ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. નાના ભાઈને ન્યા મોકલ્યા અને કજીન ભાઈ બેયથી ન્યા સ્ટાર્ટ કર્યું. બનાવતા તમે? ના, એ નાના ભાઈ એક પછી એક ફાધરે જેમ જોઈન્ટ થયા એમ નાનેથી જ ભણતા અમે બનાવવાનું તો શીખી જ ગયા. બનાવતા બધા ભાઈઓને બનાવતા તો ફાધર પાસેથી આવડી ગયું હતું. ફાધર પાસે મોટા ભાઈ શીખા, મોટા ભાઈ પાસે હું શીખો, પછી નાના ભાઈ શીખા, એવી રીતે. બરાબર. પણ જે નાનો હોય બનાવે. હા, એટલે સ્ટેપ બાય સ્ટેપ બધા બનાવતા હતા. રાઈટ. ઘર આખું મહેનત કરતું હતું. એટલે એ બધું ડેવલપ કરી અને પછી રાજકોટ સ્ટાર્ટ કર્યું. રાજકોટ અહીંનો બિઝનેસ તો વિકવો પોસાય એમ નહોતો, એટલે અમે બે ભાઈ અહીંયા સંભાળ્યું, નાના ભાઈને રાજકોટ મોકલા. બરાબર. એટલે ધીમે ધીમે અહીંયા રાજકોટ સ્ટાર્ટ કર્યું. પછી અમારા બે ભાઈના સાથે મેરેજ થયા. તો મેરેજ પછી પ્રોબ્લેમ ચાલુ થયા. તો પ્રોબ્લેમ ચાલુ થયા એટલે એ 94માં અમે 90માં ચાલુ કર્યું. અને ચાલુ કર્યું ત્યારે અમારી ગોકુલ બ્રાન્ડ હતી. એમાંથી અમે અલગ થયા અને 94માં અમારી બ્રાન્ડ ચાલુ કરી બીજી. એ બીજી બ્રાન્ડ ચાલુ કરી એટલે 0થી સ્ટાર્ટ કર્યું. ત્યારે પાછો હું જોઈન્ટ થયો અને અમારા સિસ્ટર ત્રણેય ચાલુ કર્યું. હજી ધીમે ધીમે શરૂઆત કરીએ છીએ ને ત્યાં 6 મહિના થયા. ત્યાં કુદરતને કંઈક અલગ કરવું હશે. એ સમય દરમિયાન મારા ફાધર ઓફ થઈ ગયા. એટલે ત્યાં મારે ગામડાનો બિઝનેસ સંભાળવા પાછું ગામડે જવું પડ્યું. એટલે હું પાછો ગામડાનો બિઝનેસ સંભાળવા ગામડે ગયો. એ સમય દરમિયાન બેને અને નાના ભાઈએ અહીંયા બિઝનેસ ડેવલપ કર્યો. બિઝનેસ ડેવલપ થયો ધીમે ધીમે તો જગ્યા એ જે હતી એ ટૂંકી પડવા માંડી. એટલે એને બહાર બીજી જગ્યાએ ચાલુ કર્યું. તો એ સમય દરમિયાન જકાતનો પ્રોબ્લેમ મોટો થયો. જકાતનો પ્રોબ્લેમ મોટો થયો એટલે દિવસે દિવસે કરજમાં ડૂબતા ગયા. ત્યાં કે કરજ કરી અને મોટી જગ્યા લઈને બિલ્ડિંગ તો બનાવ્યું, પણ બિઝનેસ જે ડેવલપ થવો જોઈએ ને એ ડેવલપ ના થયો ને એટલે કરજમાં ડૂબ્યા. કરજ એટલે કાચો માલ સિટીમાંથી ખરીદવાનો, એ જકાત ભરેલો આવે, જકાત ભરીને સિટીની બહાર લઈ જવાનો, ત્યાં માલ બનાવવાનો, માલ બનાવીને પાછો જકાત ભરીને સિટીમાં વેચવાનો. 80થી 90% માર્કેટ રાજકોટ સિટીનું અમારું. બહારનું માર્કેટ એટલું ડેવલપ થયેલું હતું, 10-15% માર્કેટ હતું બહારનું. એટલે જકાત ભરેલો માલ બનાવો ને પાછી ડબલ જકાત ભરવી એટલે માર્કેટની હરીફાઈમાં અમે થાકી ગયા. એટલે આપણે દેશી ભાષામાં કહીએ ને માથાના વાળ જેટલું કરજ થઈ ગયું. એ સમય દરમિયાન 2000ની શરૂઆતમાં પછી મેં નક્કી કરી લીધું કે હવે રાજકોટ આપણે પાછું જવું છે. એટલે ભાઈ વાત કરીને અમે રાજકોટ, હું જોઈન્ટ થયો પાછો. જોઈન્ટ થયો એટલે પરિસ્થિતિ જોયું તો બહુ ખરાબ હતી. પછી ભાઈ બધા બેસીને ચર્ચા કરી એટલે નક્કી એવું કર્યું કે ભાઈ આપણે આ બહારનું છે એ છોડીને પાછું સિટીમાં વહી જવું છે. એટલે અમે જગ્યા ગોતવાની શરૂઆત કરી. એક જગ્યા મળી. અહીંયા 800 વાર જગ્યા હતી અને ફૂલ બાંધકામ હતું. એની સામે એમાં 400 વારનો ખાલી ખુલ્લો પ્લોટ મળ્યો. તો બેયની વેલ્યુએશન પ્રમાણે ન્યા કે 2.5 લાખ રૂપિયા ખુલ્લા પ્લોટ ને પ્લસ 2.5 લાખ રૂપિયા બીજા વધારાના દેવાના બનાવવાના. એ 2000ના એન્ડમાં. હવે એ 2.5 લાખ રૂપિયા ઓને ઉપરિયામણ દેવાના વેલ્યુએશન પ્રમાણે. એટલે એ 2.5 લાખ તો હતા ને, આપણી પાસે કરજ તો હતું.
એ વધારાનું કરજ કરીને પાછા બીજા 2.5 લાખ કોઈતા માર્કેટમાંથી. હવે એ પ્લોટ હતો, હવે ઉપર બનાવવાના પૈસા તો હતા નહીં, કરવું શું? તો નક્કી કર્યું કે ભાઈ વાંસના બંબુ નાખી અને 1 રૂપિયાથી પતે ને તો 1.25 રૂપિયો નથી બગાડવો. એવી રીતે વાંસના બંબુ નાખીને ઉપર એકદમ હલકામાં હલકા આછા પતરા નાખીને ચાલુ કરી દીધું. હવે સિટીમાં આવ્યા એટલે સિટીમાં મારું 90% માર્કેટ હતું, એટલે ધીમે ધીમે પાછો બિઝનેસ માંડ્યો ગ્રો થવા. બિઝનેસ ગ્રો થવા માંડ્યો એટલે માંડી ધીમે ધીમે જગ્યા ટૂંકી પડવા, ધીમે ધીમે કરજ હતું ને એ માંડ્યું કપાવા. અચ્છા. અને માર્કેટની જવાબદારી મેં સંભાળી લીધી. ધીમે ધીમે આઉટ ઓફ સિટીનું માર્કેટ મેં ડેવલપ કર્યું. બરાબર. આઉટ ઓફ સિટીનું માર્કેટ ડેવલપ કરતા કરતા ત્યારે તો અમે બધા માર્કેટમાં નવા હતા, માણસો રાખવા પોસાય નહીં, પગાર દેવા પોસાય નહીં, એટલે જાતે જ બધું કરવાનું હતું. સેલ્સ કરવા તમે પોતે જ? સેલ્સ કરવા. હાથમાં થેલા, સવારથી સાંજ સુધી રખડવાનું સિટીની અંદર, ડીલર ગોતવાના. પાસે જાય એટલે એ તો બધા શું છે, મોટા મોટા વેપારીઓ બધા, આ વર્ષોના ખેરખા વેપારી બધા. એટલે એ જાય ને સવાલ અટપટા એવા પૂછે ને એટલે આપણે જવાબ હોય નહીં ને એટલે આંખમાંથી આંસુ વહ્યા જાય અને પાછા ઉતરી જાય. વળી પાછા થોડાક દિવસ વળી પાછા ન્યા જઈને ઊભા રહી. મજબૂરી હતી, તમારી અંદર હિંમત હોય કે ન હોય પણ તમારે જાવું કમ્પલસરી હતું. એટલે એવી રીતે એની પાસે જઈને એના સવાલો સાંભળીને જેવા આવે એવા ઉત્તર આપી અને ધીમે ધીમે ક્યાંક સક્સેસ ક્યાંક ફેલ કરતા માર્કેટ ડેવલપ કર્યું. બરાબર. બહુ અઘરું હોય છે ડિસ્ટ્રીબ્યુટર્સ અને ડીલર્સ સાથે ડીલ કરવું, અતિશય સ્પેશિયલી જે લોકો એસ્ટાબ્લિશ થયા હોય. નવા પ્લેયર્સને તો ગણકારે પણ નહીં, જવાબ પણ ના આપે. જવાબ જ ના આપે. તમને એવા અઘરા સવાલ પૂછે, મેં કીધું નહીં, આમ આપણી પાસે જવાબ ન હોય એનો આંસુ હોય છે આપણા. એટલે એમ કરતા ક્યાંક સક્સેસ ક્યાંક ફેલ કરતા ધીમે ધીમે ડીલર બન્યા. 5 બન્યા, 10 બન્યા, 15 બન્યા. ધીમે ધીમે ડીલર બન્યા, માર્કેટમાં વેચાવા માંડ્યું. એટલે ધીમે ધીમે માર્કેટની ડિમાન્ડ નીકળી. કારણ કે ક્વોલિટી તો આપણે બનાવતા હતા, ક્વોલિટી ને ક્વોન્ટિટી પહેલેથી જ અમે મહત્વ આપેલું, એટલે અમે એમાં સક્સેસફુલ હતા. એટલે એમ કરતા 2005માં ઉધારીનું ચલણ બહુ. વર્ષને અંતે અમે જોઈએ ને તો હિસાબ કરીએ ને તો ન્યા નફો બધો ઉધારવાળા લઈ જાય, ઉધારવાળા પાસે હોય, કાંઈ કમાય નહીં, પ્રગતિ ના થાય. માર્કેટ ડેવલપ કર્યું, આવડું સેલ થવા માંડ્યું પણ પ્રગતિ ના થાય. એ સમય દરમિયાન 2005માં અમારા 2 સેલ્સમેનો અમને એવડા મોટા ધુંબા મારી ગયા ઉધાર રાખીને કે એને હાથ ઊંચા કરી દીધા. અચ્છા. જે અમારી કેપેસિટી છોડીને જતા રહ્યા. એને છોડી દીધું કે ભાઈ હવે અમારા પૈસા દેવાય નથી, તમારો માલ વેચવાય નથી. અચ્છા, બરાબર. હાથ ઊંચા કરી દીધા. એટલે એ સહન થાય એમ નહોતું. એટલે પરિસ્થિતિ વળી પાછી ખરાબ થઈ. એટલે અમે 2 ભાઈને ભેગા બેસીને વિચાર્યું હવે શું કરું. નક્કી કરી લીધું જે થાય તે. આજથી ઉધાર સદંતર બંધ. ડિસિઝન લેવું ઈઝી નહોતું, કારણ કે માર્કેટમાં બીજા તો આપતા જ હશે, બીજા બધા જ ઉધાર આપતા હતા. આપણે ઉધાર બંધ કરવું અને રોકડેથી વેપાર કરવો. ધંધો પૂરેપૂરો બંધ થવાની 100% શક્યતા. છતાંય નક્કી કર્યું કે ભાઈ ધંધો બંધ થાય, ઘણા ડિસ્કસને અંતે તો ભલે થાય, આપણે ગામડેથી કાંઈ લઈને આવ્યા નથી અને આપણું કાંઈ જવાનું, પાછા ગામડે વહી જાઓ, ત્યાં પાછો બિઝનેસ સ્ટાર્ટ કરશું, પણ ઉધાર નથી દેવું. જે થાય તે બિઝનેસ બચાવવા માટેના જેટલા પ્રયત્ન થાય ને તમામ કરશું, પણ ઉધાર નથી દેવું. એ નક્કી. એટલી બધી નફરત થઈ ગઈ હતી ઉધારીથી, કારણ કે આટલા વર્ષથી અમે બિઝનેસ કરતા હતા, પણ પાછળ વળીને જોઈએ તો વર્ષની અંતે ક્યાંય નહીં, ન્યા પ્રગતિ જરાય 0. કારણ કે બીજા લોકો જ પૈસા લઈ લે. એટલે ઉધાર બંધ કર્યું. આ દરમિયાન પ્રફુલ્લભાઈ ક્યારે એવો વિચાર આવ્યો કે 3 ભાઈઓ છો તો કોઈ એક વ્યક્તિ કંઈક બીજું કરે તો એક બીજી પેરેલલ ઇન્કમ ઊભી થાય, કે કોઈ એક વ્યક્તિ જોબ કરી લે, કે થોડા ઘણા પૈસા ભેગા કરીને કંઈક બીજું મોટું સાહસ કરીએ? પણ એવું ત્યારે બને કે જ્યારે તમે એકાદા 2 બિઝનેસમાં કમાતા થાવ. જ્યાં સુધી તમે કમાવ નહીં ત્યાં સુધી તમે નવું સાહસ શું કરી શકો? જે છે એમાંય તમારા રોલિંગમાં પૈસા ખૂટતા હોય તો નવું સાહસ તો કરવાનો બિઝનેસ જ હતો. કારણ કે જોબ કદાચ ભણેલા ના હોય એટલે જોબ પણ જોઈએ એવી મળે નહીં. જોબ તો પોસિબલ નહોતી. નહીં તો અમારા ફાધરે અમારા ગળથુથીમાં પાયું જ નહોતું જોબ કરવી. તો એને કીધું હતું કે બટેટા ડુંગળીની રેકડી આંકી લેવી, બાકી જોબ નહીં કરવાની.
એટલે જોબ તો એકેયના સપનામાંય કોઈ દી વિચાર્યું નહોતું કે અમે જોબ કરશું એવું તો. એટલે બિઝનેસ જ કરવાની વાત હતી. એટલે એ જે 2005ની અંદર વયા ગયા આવી રીતે, અને જે નુકસાની થઈ ત્યારથી અમે નક્કી કર્યું કે ભાઈ હવે કેસથી કરવું છે. એટલે જેટલા ડીલરો હતા, જેટલા ફેરિયા હતા, એ સ્ટેપ બાય સ્ટેપ એક પછી એકને બોલાવીને એની યારે મિટિંગો કરીને નક્કી કર્યું કે ભાઈ તમારી યારે અત્યારે જેટલા પૈસા ઉધારમાં છે એ તમે રાખો, જેમ જેમ તમને અનુકૂળતા હોય ને એમ દેજો, પણ હવેથી જે માલ લ્યો ને એ કેશથી લેજો. તો મોસ્ટ ઓફના હવે વિરોધ કર્યો કે નહીં હાલે, નહીં તમારું ચાલે, તમારો બિઝનેસ બંધ થઈ જાય, તમારે તાળા મારવા પડશે, ને કેટલાય શબ્દો સાંભળ્યા અને કેટલું સાંભળવા મળ્યું. પણ મગજ ઉપર બરફ રાખીને ધીમેથી બધાને એ સહન કરીને સાંભળીને ધીમે ધીમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. 6 મહિના તકલીફ પડી, 6 મહિના પછી હતો ને એના કરતાં વધારે રન મીંડો કરવાનો તોડવા બિઝનેસ. અને પછી જ અમારી જે કંઈ પ્રગતિ છે ને એ ત્યાંથી સ્ટાર્ટ થઈ. તે પછી અમે 3 વર્ષ બિઝનેસ ફૂલ ફ્લેજમાં કર્યો. એટલે એ જગ્યા 400 વારની ઉપર નીચે અમે ડબલ સ્ટ્રક્ચર કર્યું તોય અમને જગ્યા ટૂંકી પડવા માંડી. એટલે અમે ત્યાંથી 400 વારમાંથી એક વાજળી કરીને ગામ છે ત્યાં 2000 વાર જગ્યા લીધી. તો 2000 વાર જગ્યા લીધી, અહીંયા 400 વાર ને ત્યાં 2000, એટલે 5 ગણી જગ્યા થઈ. તો બિઝનેસ તો અહીંયા લિમિટેડ હતો 400 વારમાં એ પ્રમાણે, એટલે ત્યાં 5 ગણી જગ્યા હતી. એટલે અમે ત્યાં બપોરે નવરા થવા માંડ્યા. બપોર પછી સ્ટાફ ક્રિકેટ રમે, બપોર સુધી કામ કરે. એટલે હું માર્કેટ સંભાળતો હતો, એટલે પાછું પ્રેશર આવ્યું કે ભાઈ આમાં જલ્દી કરો. એટલે હું પાછો મીંડો દોડવા માંડ્યો. એટલે એ 2000 વાર 2 જ વર્ષની અંદર એ જગ્યા ટૂંકી પડવા માંડી ફૂલ ફ્લેજમાં. હવે એ બિઝનેસ જેમ જેમ ડેવલપ કરતા ગયા ને એમ સમયની જે માગ હતી એ માગ પ્રમાણે અમે સતત પરિવર્તન કરતા ગયા. કે ભાઈ અમે એક વખત સાદી થેલીની અંદર પેકિંગ કરતા હતા, એને પ્રિન્ટેડ કરી, પ્રિન્ટમાંથી અમે એને લેમિનેશનમાં લઈ આવ્યા. લેમિનેશનમાંથી પહેલાં અમે હાથે બનાવતા હતા, હાથે બનાવવાથી સેમી મશીન લીધું, સેમી મશીનમાંથી અમે ઓટોમેટિક મશીનમાં આવ્યા. એટલે જેમ જેમ પ્રગતિ થતી ગઈ એમ બિઝનેસની અંદર એ પરિવર્તન કરતા ગયા. માર્કેટની અંદર જે ડિમાન્ડ હતી એ પ્રમાણેની અમે નવી પ્રોડક્ટ ડેવલપ કરતા ગયા. એટલે નવી પ્રોડક્ટ ડેવલપ કર્યા, નવા ટેસ્ટ ડેવલપ કર્યા, નવી મશીનરી આવી, નવા પેકિંગમાં આવ્યા. એમ બિઝનેસ ડેવલપ થતો ગયો. બરાબર. એ બિઝનેસ ડેવલપ થતા અમારો બિઝનેસ ત્યાં 2000 વારમાં ટૂંકો પડવા માંડ્યો. એટલે અમે જગ્યા ગોતવા માંડ્યા. એટલે અમારા એક મિત્ર હતા, એને કીધું કે ભાઈ અહીંયા મેટોડા જીઆઈડીસીમાં એક જગ્યા છે, પણ થોડુંક કોસ્ટલી છે. એટલે અમે બધા એ જગ્યા જોઈતું. જગ્યા તો મગજમાં બેસી ગઈ, પણ ત્યારે 9 કરોડ રૂપિયા. 9 કરોડ રૂપિયા તો અમને કોઈ સંજોગોમાં અમારી પાસે હતા નહીં, અને 100% વાઇટના. એટલે અમારી પાસે તો હતા નહીં, એટલે પોસિબલ નહોતું. એટલે એમને થોડીક હિંમત દીધી, થોડો ઘણો હું ટેકો કરીને, થોડું ઘણું લોનનું કરીને તમે ગમે એમ કરીને આ જગ્યા કરો. એટલે અમારા સીએ હતા એને ને ભાઈએ થોડીક દોડાદોડી કરી, ક્યાંય મેળ ખાઈ નહીં. પછી એક ઓબીસી બેંકમાં દેસાઈ સાહેબ કરીને હતા, અમદાવાદ, એને મળવા આવ્યા, બધી વાત કરી. સાહેબે બધા કાગળિયા જોઈને કીધું કે આ તમારા કાગળ ઉપર તમને કોઈ સંજોગોમાં કોઈ બેંક લોન નહીં આપે. તો હું તમને તમારી વાત ઉપર અને તમારા ફેસ ઉપર વિશ્વાસ કરી અને તમને આપું, પણ 2 વર્ષ પછી તમારી પાસે 10 બેંક લાઈનમાં હશે ત્યારે તમે અમારું ધ્યાન રાખજો. એ સાહેબે ભરોસો કર્યો, મને વાત કરી કે ભાઈ આવું છે ને આવી રીતે. મેં કીધું બરોબર છે. હવે આમાં એક વસ્તુ થઈ શકે કે આ જે લોનના હપ્તા છે એ 1 વર્ષ પછી ભરાય. એટલે કે સાહેબને વાત કરું, એને પાછી સાહેબને વાત કરી, સાહેબે એવું ગોઠવી દીધું. એ 1 વર્ષ પછી એ હપ્તા ભરાય એવું ગોઠવાણું ને તા અમે માર્કેટ તો તૈયાર હતું જ, અમે બનાવી શકવાની જગ્યા નહોતી અમારી પાસે. એક સવાલ છે અહીંયા કે જ્યારે પેલા સાહેબે એવું કીધું કે તમને કદાચ ક્યાંય લોન ન મળે, આ કાગળિયા પર તમને કોઈ બેંક લોન ન આપે, અને હું હાથ પકડું છું અને તમારી ફેસ વેલ્યુ પર તમને લોન આપું છું, મતલબ આ પણ એક બહુ મોટી વાત છે કે ક્યાંયથી લોન મળે એમ નથી. કાગળિયા એટલા પૂરતા છે નહીં, મતલબ જે પેપર્સમાં જે વજન હોવો જોઈએ, જે આંકડા હોવા જોઈએ નથી, અને લોન નથી મળતી, છતાં મને આ સાહેબ લોન આપે છે. હવે મને બીજી રિક્વેસ્ટ કેવી રીતે કરું કે આનો ઈએમઆઈ 1 વર્ષ પછી ચાલુ કરજો? તો એવો વિચાર આવ્યો કે આ એટલે એ ઘણા બધા એવું કહેતા હોય કે પૂછવાથી મળે, પૂછવામાં કાંઈ નથી જતું, પણ એ પૂછવાની હિંમત કેળવવી પડે. તો એ પૂછવાની હિંમત કેવી રીતે થઈ કે આ 1 વર્ષ મને હજી થોડું ખેંચી આપો એમ? એટલે મેં જેમ તમને કીધું ને, મેં
અમે બે ભાઈ ચર્ચા કરીને મેં આવી ભાઈને રિક્વેસ્ટ કરી, એટલે ભાઈએ અમારા જે સી હતા ને એમને વાત કરી. એટલે જેમ તમે કીધું ને એમ કે ભાઈ આપણે એક રજૂઆત તો કરી જોઈએ. આપણે વરસદીની વાત કરીએ, સાહેબ કેટલું કરે છે જોઈએ તો ખરા. એટલે રજૂઆત એટલા માટે કે સાહેબ અમે આવડું ખર્ચો કરીએ છીએ અને તમે એમને સમજો છો સારી રીતે કે ભાઈ આ પરિસ્થિતિમાં અમે આ તમે નથી આપી શકો એમ, છતાં તમે આપો છો, તો અમારે આ બધું સેટઅપ ગોઠવવું અને અમારી બધાની આબરૂ રહી જાય ને અમે રેગ્યુલર હપ્તા ભરીએ કે એના માટે તમે જો થોડોક અમને સમય આપો તો અમે બિઝનેસ સેટઅપ કરી અને તમારા હપ્તા ભરી શકીએ. કારણ કે ત્યારે મંથલી 2.5 લાખનું સેલ હતું અને લોન 9 કરોડ અને લોન 9 કરોડની. સાહેબે એવું કીધું કે તમારું રોજનું જેટલું સેલ છે, અગર તો મહિનાનું જેટલું સેલ છે ને એટલો હપ્તો આવશે. એટલે એવી પરિસ્થિતિમાં જેટલું સેલ છે એ 100% હપ્તામાં નાખી દો ને ત્યારે તમારી લોન ભરાય. તો તમે બાજુ નવું ખરીદી ક્યાંથી કરો? ખરીદી કરીને જે સેલ કર્યું એ તો લોનમાં આવી ગયું. એટલે અમે 1 વર્ષનો સમય માંગ્યો તો સાહેબે જે વ્યવસ્થા કરી દીધી. તો 1 વર્ષમાં અમે અમારો બિઝનેસ એવડો સેટઅપ કરી દીધો કે પહેલે વર્ષે 2.25 કરોડનું સેલ હતું એ અમે 250 કરોડે લઈ ગયા એક જ વર્ષમાં. એક જ વર્ષ. કેવી રીતે, શું કર્યું? એ મેં તમને કીધું ને, માં જગ્યા ટૂંકી હતી, માર્કેટ અમે ડેવલપ કરી દીધું, બધા જ જે આધુનિક ફેરફારો કરવાના હતા મશીનરીથી માંડીને બધા કરી દીધા. એ તોય ડિમાન્ડ હતી. અમે માર્કેટમાં ટાઈમે માલ નહોતી આપી. આજે ઓર્ડર આપે ને એટલે અઠવાડિયા પછી અમે એને માલ આપી શકીએ, 10 દિવસ પછી માલ આપી. બરાબર. આવી ડિમાન્ડ. એટલે અમે જેવી જગ્યા અમને મોટી મળી એટલે તરત માલની પ્રોડક્શન કેપેસિટી વધી ગઈ. બરાબર. પ્રોડક્શન કેપેસિટી વધી ગઈ તો માર્કેટ ઓલરેડી રેડી હતું. એટલે રેડી હતું એને અમારે ખાલી દોડાવવાનું થોડુંક વધારે હતું, પુશ કરવાનું. પણ 1 વર્ષમાં 100 ગણું કરવું મતલબ મશીનરી પણ એટલી તમારે મગાવી પડી હશે. 2.25 કરોડનું 250 કરોડ. 250 કરોડ એટલે આમ એટલે સેલ 100 ગણું થઈ ગયું ને એમ. હા, 100 ટાઈમ્સ થઈ ગયું. તો 100 ટાઈમ્સ તમારે પ્રોડક્શન કેપેસિટી પણ વધારવી પડી હશે, માણસો પણ વધારવા પડ્યા હશે, લોજિસ્ટિક્સ વધારવું પડ્યું હશે. એ બધું સેટઅપ તો હતું જ. મશીનરી ને એ તો બધું ફટાફટ, એ તો અમે જાતે બનાવતા હતા મશીન તો. અચ્છા, મશીન જાતે બનાવતા? હા, અમારા જીજાજી જે અમારી એરે બેન જે જોઈન્ટ હતા ને, જીજાજી માસ્ટર માઇન્ડ હતા અને એ કારીગર હતા. એટલે મોસ્ટ ઓફ મશીન અમે જાતે બનાવીને ડેવલપ કરેલા હતા. કેવી અદ્ભુત સફળતાની સ્ટોરી છે આ. કારણ કે અમારે બહારથી લેવા તો પોસાય ને, મશીન બધા કોસ્ટલી એકદમ. એટલે એ તો પોસાય એમ નતા. એટલે જાતે અમારે જે રિક્વાયરમેન્ટ ઊભી થાય એ પ્રમાણે અમે ડેવલપ કરેલા હતા. વાહ. એટલે જેમ જેમ રિક્વાયરમેન્ટ ઊભી થાય એમ મશીન ડેવલપ કરતા ગયા, મૂકતા ગયા અને અમે પ્રોડક્શન વધારતા ગયા. પ્રોડક્શન વધતા ગયા એમ હું માર્કેટ વધારતો ગયો. એટલે ધીમે ધીમે એ માર્કેટ 250 થી 2022માં હું 1500 લઈ આવ્યો. વાહ બે વાહ. ને 1500 લઈ આવ્યા પછી જે સમાજની અંદર પ્રોબ્લેમ ઊભા થાય છે ને સમાજમાં જેમ બધા સમયાંતરે અલગ થાય છે એમ અમે બે ભાઈ અલગ થયા અને મેં નવેસરથી સ્ટાર્ટ કર્યું. કેમ અલગ થયા બંને ભાઈઓ? સામાન્ય આ જે બધા ભાઈઓ જેમ સમયાંતરે જેમ ટાઈમે અલગ થાય એવી રીતે અલગ સમય આવ્યો. એટલે ઘણા બધા અલગ અલગ કારણોસર ભાઈઓ અલગ થતા હોય. કોઈ પ્રેમથી થતા હોય, કોઈ કડવાહટથી થતા હોય, કોઈને પ્રોબ્લેમ હોય. અને ઘણા અલગ થયા પછી વર્ષો એકબીજા સાથે બોલતા નથી, ઘણા આજીવન નથી બોલતા. એટલે આવા અલગ અલગ ઘણા બધા પ્રકાર હોઈ શકે. જો હું એક લિબર્ટી લઈ શકું, તમને પૂછી શકું કે જ્યારે તમે અલગ થયા તો એમિકેબલ એટલે કે પ્રેમથી અલગ થયા હતા કે તકલીફ થઈ હતી, પ્રોબ્લેમ હતો, નાના મોટા ઇસ્યુ તો થાય જ. અને જ્યારે બિઝનેસ ચલાવતા હોય ને ત્યારે નાના મોટા ઇસ્યુ તો હોય જ. ક્યારેય એવું નથી હોતું કે ઇસ્યુ ના હોય. એક જ ફેમિલી સિંગલ હોય ને બાળકો હોય ને પતિ પત્ની હોય તો એમાંય નાના મોટા ઇસ્યુ તો થતા જ. એમ ભાઈ વચ્ચે નાના મોટા ઇસ્યુ તો થાય જ. બરાબર. એટલે મતભેદ હતો. હા, પણ એ ઇસ્યુ તમે જ્યારે ચર્ચા હોય ત્યારે નાના મોટા થયા હોય પાછા એને દફનાવી દો તો બિઝનેસ છે ને આગળ હાલે અને તો ડેવલપ થાય. લેટ ગો કરો ને ત્યારે એવા લેટ ગો કરીને જ અમે અહીંયા પહોંચાડ્યું. તમે નાના, તમે એક તમારાથી મોટા ભાઈ અને તમે વચ્ચે 3 ભાઈ. તમે 3 ભાઈ. સૌથી મોટા ભાઈ હું, બીજો નંબર નાના ભાઈ. બરાબર. હવે તમારા અમે નાના ભાઈ સાથે હતા, મોટા ભાઈ બરોડા શિફ્ટ થયા હતા. ઓકે, તો તમે તમારા નાના ભાઈ બંને સાથે હતા. હવે તમારા ભાઈ, હવે તમને કોઈ વસ્તુ સાચી, કોઈ ડિસિઝન લેવાનો છે, તમને કોઈ વસ્તુ ટેકનિકલી તમને ખબર પડે છે અને તમને એમ લાગે હું સાચો છું, અને તમારા ભાઈ એમ કહે છે કે ના મારે આમ જ કરવું છે ને મને ખબર છે હું સાચો છું. એમના મગજમાં એ પોતે સાચા હશે, તમારા મગજમાં તમે પોતે સાચા હોય. અને આ પરિસ્થિતિ ઘરમાં પણ સામાન્યમાં પણ બનતી હોય તો બિઝનેસમાં, આટલા મોટા બિઝનેસમાં તો થતી જ હોય. તો કેવી રીતે ત્યારે ડિસિઝન લેતા, કેવી રીતે આ પરિસ્થિતિને ટ્રીટ કરતા? એમાં એ મને સમજાવવાની ટ્રાય કરે, હું એમને સમજાવવાની ટ્રાય કરું. હું જો સમજાવવામાં સફળ થાવ તો હું જેવી રીતે
વિચારતો હોય ને એવી રીતે ડિસિઝન આવે. અગર તો એ મને સમજાવવામાં સફળ થાય તો એ જે વિચારતો હોય ને એવી રીતના ડિસિઝન આવે. એટલે બેમાંથી એક જણાએ તો બાંધછોડ કરવી જ પડે. બાંધછોડ કરે ને ત્યારે જ બિઝનેસ આગળ હાલે. પણ ભાઈઓમાં કેવું હોય કે ભાઈઓમાં ડિસ્કશન ઝઘડામાં કન્વર્ટ થતા વાર ના લાગે, કારણ કે ભાઈઓ છે ને નાનપણથી સાથે એવી રીતે મોટા થયા હોય, ઈગો આવે અને બાંધીને પાછા 2 કલાક પછી બધું નોર્મલ પણ થઈ જાય, નોર્મલ જ હોય, રાઈટ? તો એવી પણ પરિસ્થિતિ થતી હશે કે ઉગ્ર વાતાવરણ જરા થઈ ઘણી જાય. વખત સામાન્ય કોમન છે, થાય જ દરેક જગ્યાએ. આજે નાના હોય ત્યારે થાય, મોટા હોય ત્યારે પણ થાય, right. એ તો કોમન છે. એટલે એવું તો ઝઘડા થતા હોય. પણ એક જ કોમન વસ્તુ ધ્યાન રાખવાની કે તમે સાથે છો ને તો તમારું ડેવલપિંગ. અને બિઝનેસ ફર્સ્ટ, ઈગો Business લેટર, first. બિઝનેસ ફર્સ્ટ. ઈગો આવે તો ઈગોને ઘડીક વાર પૂરતો સાઈડમાં જ રાખી દેવાનો, તો જ તમે છે ને બિઝનેસની અંદર સક્સેસ આવો ને તો જ અહીંયા પહોંચી શકો. એવું તો ઘણી જગ્યાએ તમારે બાંધછોડ કરવું પડે, અને એ બાંધછોડ કરીને જ બિઝનેસ અહીંયા પહોંચે. જે દિવસે બાંધછોડ કરવાનું બંધ થઈ જાય ને તે દિવસે સેપરેટ થાય. હવે જ્યારે તમે અલગ થયા ત્યારે જે બ્રાન્ડ હતી એ તમારા નાના ભાઈએ સંભાળી અને તમે બહાર નીકળી ગયા. હવે પોતે જાતે જે બિઝનેસ ડેવલપ કર્યો, પોતાના બાળક જેવું લાગે ને, કે નાનેથી મોટું થતા જોયું હોય અને આટલી બધી તકલીફો વેઠ્યા પછી, આટલી બધી મહેનત કર્યા પછી બિઝનેસ ઊભો થયો, તો એને છોડી દેવો ઇઝી તો નહીં જ હોય. તો કેમ તમે ડિસિઝન લીધું કે હું નીકળીશ અને નાનો ભાઈ બિઝનેસ સંભાળશે? એ ડિસિઝન કેવી રીતે લેવાયો? એ ડિસિઝન ગમે એમ તોય નાનો ભાઈ છે ને, મોટું મન રાખીને એને એમ કીધું કે ભાઈ મારે આ સંભાળવું છે ને હું તમને આટલા જ પૈસા આપીશ, નો સેપરેશન, બીજું કાંઈ દલીલ. પહેલા તો મન ના માને, સીધી વાત છે. ઘણી દલીલો થઈ, ઉગ્રતા આવી હોય, બધું થયું હોય, પણ છેલ્લે સામાજિક લોકો જે ભેગા થાય અને આપણને સમજાવે કે ભાઈ આમાં બહુ ઓલું નથી, સંભાળી લે અને નીકળી જાવ, આમ માલ છે એમાં કાંઈ ખોટું નથી. એટલે 5 જણાના કહેવાથી આપણે એક્સેપ્ટ કરી અને નીકળી ગયા. તમે કીધું એમ હાવ ઇઝી તો નથી જ. ના, બહુ તકલીફ પડે. પોતાની કંપની સારા પ્રાઇઝે વેચવાની પણ લોકોને તકલીફ પડતી હોય. માવતરે નાનેથી મોટી કરી છોકરો હોય હોય અને એને ઉછેરીને લાડકોડથી મોટો કર્યો હોય, અને જ્યારે એની પાસેથી અપેક્ષા હોય ને એ મેરેજ પછી 25 વર્ષનો થાય ને જુદો થઈ જાય અને જે ઝાટકો લાગે ને એવો ઝાટકો લાગે. એટલે એ ઇઝી નથી, પણ માનસિક અપસેટ થઈ ગયા હોય. કારણ કે પરિસ્થિતિ એવી કે એક તો બિઝનેસમાંથી અલગ થયા. હવે પૈસા ગમે એટલા હોય, તમારે પાસે બિઝનેસ ન હોય તો કામનું શું? તમે બિઝનેસમાંથી અલગ છે એટલે નવો બિઝનેસ કરવો, નવા બિઝનેસને ડેવલપ કરવો. સાથે સાથે મારા 3 બાળકો, 3 બાળકો મેરેજ જેવડા. હવે સામાજિક જવાબદારી એ નિભાવવાની. હવે એક બાજુ બિઝનેસ, એક બાજુ સામાજિક જવાબદારી. આવી પરિસ્થિતિમાં તમે શું કરો? અને હાવ તમે રોડ ઉપર આવી જાઓ. આવડું મોટું એમ્પાયર અને સામ્રાજ્ય હોય અને તમે રોડ ઉપર આવી જાઓ અને તમારી પાસે કાંઈ ન હોય, એટલે એક વખત તો તમે માનસિક હલબલી જાઓ, અપસેટ થઈ જાઓ, ઘરનું વાતાવરણ તંગ થઈ જાય, બધી પરિસ્થિતિ ફેરફાર થઈ. આવું લગભગ 20-25 દિવસ આવેલું. પછી ધીમે 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 મનને મનોબળ મક્કમ કર્યું અને નક્કી કર્યું કે જો આપણે આમ નામ જ રહેશું અને આની આ વિચારે રાખશું તો કાંઈ નહીં થાય, રાઈટ? અને આપણે ધીમે ધીમે બધી રીતે ફેંકાઈ જશું. તો કરવું શું? પછી મક્કમ થઈ અને ગાંઠ વાળી લીધી અને નક્કી કરી લીધું કે સાઈડ ગ્લાસ છે ને કાઢી નાખવાના. સાઈડ ગ્લાસ કાઢી નાખો તો પાછળનું દેખાય ને, આગળ જ જોવાનું. વાહ. એટલે નક્કી કરી લીધું કે આગળ હવે આપણે શું કરવું છે ને એ વિચારો. પાછળ ઓને આમ કર્યું, ઓને તેમ કર્યું, ઓલું આવું કર્યું, બધું ભૂલી જાઓ. જે થવાનું હતું એ થઈ ગયું, જે બનવાનું હતું એ બની ગયું. બરાબર. એનાથી હવે કાંઈ ફાયદો નથી. હવે આગળ શું કરવું એ નક્કી કરવું. અને એ આગળ શું કરવું એ નક્કી કરવું. એવું નક્કી કર્યા પછી વિચારવા માંડ્યા એટલે ઓટોમેટિક બધા દરવાજા માંડ્યા ખુલવા. અને ઓટોમેટિક દરવાજા ખુલવા માંડ્યા, ઓટોમેટિક બધા ડિસિઝનો આવવા. હવે એ સમય દરમિયાન મને ખબર નહોતી કે મારી અંદર શું તાકાત છે, કે મારી સમાજમાં હું વેલ્યુ. આ તો તમે જ ઊભું કર્યું હતું ને બધું, મતલબ સેલ્સ ને બધું તમારા હાથમાં હતું. એ ખબર તો ડેવલપમેન્ટ સામાજિક દ્રષ્ટિએ ભાઈ મોટા હતા. હા હા, હું બિઝનેસ ની અંદર ઇન્વોલ્વ હતો. બરાબર. એટલે ક્યાંય પણ ઓળખાણ હોય તો ભાઈની ઓળખાણ હોય, મારી ના હોય. બરાબર. એટલે મને ખબર નહોતી કે મારી શું તાકાત છે, મારી શું વેલ્યુ છે. એટલે હું તો નવું સ્ટાર્ટ કરવાનું વિચાર કર્યું. એટલે હું જગ્યા ગોતવીને નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. તા તો ઓટોમેટિક સામેથી જેટલા મારા સપ્લાયરો હતા, જેટલા કસ્ટમરો હતા, જેટલા સ્ટાફ હતો, સામેથી મારા કોન્ટેક્ટ કરવા માંડ્યા. બધા એમ કીધું કે તમે અલગ કરતા હોય, તમે આવું કરતા, અમે તમારી હારે જોઈન્ટ થવું, તમારી હારે જોઈન્ટ થવું. તો મારે કોઈ દી સ્ટાફ ગોતવા જવો પડ્યો નથી.
મારે કંઈ ડીલર ગોતવા જવા પડ્યા નથી. મેં ખબર પડી અને ગુજરાતની અંદર ખબર પડી કે પ્રફુલભાઈ અલગ કરે છે, એટલે પ્રફુલભાઈની હારે જોઈન્ટ થવું છે એવી ગણતરીએ મેં મારી ઓફિસમાં બેઠા બેઠા ગુજરાતના 200 ડીલર બનાવ્યા. ઓહો, ક્યાંય પણ માર્કેટમાં ક્યાંય પણ ગયા વગર. વાહ. ત્યારે મને ખબર પડી કે માર્કેટની અંદર અત્યાર સુધી મેં જે મહેનત કરી છે ને એ વ્યર્થ નથી એ ગઈ. મેં મારી બ્રાન્ડ તો બનાવી છે પ્રોડક્ટની, સાથે સાથે મારી બ્રાન્ડ બની ગઈ ને એ ત્યારે મને ખબર પડી કે ભાઈ લોકો મને આટલા અંદરથી ચાહે. કારણ કે મેં અત્યાર સુધીના જેટલા ડીલર બન્યા, મેં છોડ્યું ને ત્યારે 750 ડીલર હતા ગુજરાતની બહારના આઉટ સ્ટેટના બધાથી. 750 ડીલરોને મેં ક્યારેય ઈ લોકોને જ્યારે ડિસિઝન દેવાના આવે ને ત્યારે એના હિતના ડિસિઝનો આપેલા છે. એના ફેમિલીના પ્રોબ્લેમ, પર્સનલ પ્રોબ્લેમ જઈને એના સોલ્વ કરીને મેં એને દોડાવેલા છે. ત્યારે એ લોકો મારી હારે લાગણીથી જોડાયેલા. મેં ક્યારેય એને ડીલરને પ્રોફેશનલથી ક્યારેય હલાવ્યા નથી, દિમાગથી નથી હલાવ્યા. મેં જેટલાને જોઈન્ટ કર્યા છે, જેટલા નકેલા એટલાને દિલથી હકાલેલા છે. અને એ જે દિલથી હકેલેલા હતા ને એટલા બધા જ માર્કેટની અંદર જેટલા મારી યારે જોઈન્ટ થઈ શક્યા એટલા થયા. નથી થઈ શક્યા એટલાએ બીજાને કીધું કે તું એની યારે જોઈન્ટ થશે. એટલે એવી આબરૂના હિસાબે બધા જ મારી યારે જોઈન્ટ થઈને બિઝનેસ ઓટોમેટિક સેટ થતો ગયો અને ગોઠવાતો ગયો. મેં સપનામાં ધાર્યું નહોતું કે મારો બિઝનેસ આટલો ડેવલપ થશે. મેં જગ્યા લઈ અને પાયો ગારવાની શરૂઆત કરી. 5મે મહિને હું પ્રોડક્શનમાં આવી ગયો. એટલું હું તો કાંઈ ન કરી શકું, એ બધું જ મારા સ્ટાફે કર્યું. અને મારા સ્ટાફે દિવસ ને રાત જોયા વગર એ બધું એમ્પાયર મશીનરીથી માંડીને કઈ મશીનરી લેવી, કેવડી કેપેસિટીની લેવી, કેટલી લેવી, એને ક્યાં મૂકવી, કેમ ફિટ કરવી, એ ક્યાંય પણ મારું ડિસિઝન નથી. શું વાત છે? એ તમામ મારા સ્ટાફનું ડિસિઝન છે. એની રીતે બધું જ ગોઠવી અને બધું ચાલુ કરી દીધું. હવે જ્યારે તમે અલગ થયા ત્યારે કંપનીનું ટર્નઓવર 1500 કરોડ હતું, તો વેલ્યુએશનના હિસાબથી તમને કેટલા મળ્યા? વેલ્યુએશન ત્યારે 1500 કરોડના ટર્નઓવરમાં અમે વેલ્યુએશન કરાવ્યું ને ત્યારે એપ્રોક્સ 3000 કરોડની વેલ્યુએશન હતી. બરાબર. હા, એફએમસીજીમાં 2x ઓફ રેવન્યુ રીતે હોય. એટલે હું 50%ના પાર્ટનર હિસાબે 1500 કરોડનો થાય. ચોપડે હું 26%નો પાર્ટનર હતો, એટલે 750 કરોડ થાય. ભાઈએ મને એવું કીધું કે મારે 500થી ₹1 વધારે દેવો નથી. એટલે મેં પહેલાં તો એક્સેપ્ટ ના જ થાય, પણ મેં જેમ કીધું એમ કે ભાઈ આ લોકો સામાજિક લોકો બધા જે ભેગા થયા અને મને ધીમે ધીમે સમજાવીને કીધું એટલે મેં એક્સેપ્ટ કરી લીધું કે નો પ્રોબ્લેમ, ચાલો 500થી એક વાત પૂરી કરો. એટલે એ પૂરી કરીને પછી હું આવ્યો. મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ 500 આપો છો તોય વાંધો નથી, પણ જે 500માં ટેક્સ ભરવાનો થાય એ ભાઈ ભરી દે. તોય ના પાડી. મેં કીધું કાંઈ વાંધો નહીં. કેટલો ટેક્સ આવે ભરવાનો એમાં? એ પહેલે જ વર્ષે 500ના મેં 125 કરોડ ટેક્સ ભરી દીધો. કેપિટલ ગેઇન ટેક્સ જે આવે. કેપિટલ ગેઇન જે ટેક્સ આવે એ 125 કરોડ મેં સરકારમાં ભરી દીધો. બરાબર. એ વર્ષે આખા ગુજરાતની અંદર સૌથી ટેક્સ મારો વધારે હતો. બરાબર. ઓકે. હવે આજે 450 કરોડ તમારી પાસે આવ્યા છે, ત્યારે તમારી ઉંમર કેટલી હતી? 58. 58, એટલે ઓલમોસ્ટ રિટાયરમેન્ટની નજીક. રિટાયરમેન્ટ જ. બરાબર છે. 58 સરકાર નિવૃત્ત કરી દે. હા, તો હવે 450 કરોડ કોઈની પાસે હોય, એ માણસ શું કામ આટલી મહેનત કરે? શું કામ પાછો પાયા ખોદે? શું કામ પાછો માર્કેટમાં જાય? શું કામ નવો ધંધો કરીને આટલી મગજમારી પાછી કરે? આરામ ના કરે? મજા ના કરે? તમે જે સવાલ કરો છો ને, એટલે આવો વિચાર બધાને આવે. એવું સામાજિક લોકોએ, સગાવાલાએ મને લગભગ નહીં તો 100 થી 150 જણાએ કીધું કે આટલા પૈસા છે, તું બેઠો બેઠો ખાસ, તારી 3 પેઢી ખૂટે એમ નથી, તો હવે તું શું કરવાની આવી લમણાજીકમાં પડસ? અને એ 5-5 રૂપિયાના ગાંઠિયાના પડીકામ તારે લઈ હું લેવું છે આવડી મોટી હરી? હા. એટલે મેં કીધું એક જ કોમન જવાબ હતો, ભાઈ વાત તમારી સાચી છે, પૈસા છે ને ગૌણ વસ્તુ છે, મારા માટે પૈસા મહત્વના નથી. પહેલાં ક્યાં હતા ને આજે ક્યાં છે. એટલે એના માટે હું આ કાંઈ નથી કરતો, પણ હું આ જે ચાલુ કરીશ એની પાસે અત્યારે મારી પાસે 800 જણા છે સ્ટાફ. એ 800ના હું 8000 કરીશ, 80000 કરીશ. તો એની પાછળ ડીલરો જે છે, ડીલરોનો સ્ટાફ છે, કેટલા લોકોને રોજગારી મળશે? એ મારો ઉદ્દેશ છે. મારો પૈસા કમાવાનો ઉદ્દેશ નથી. મારી પાછળ હું એક બિઝનેસ સ્ટાર્ટ કરું તો કેટલા લોકોને રોજગારી મળે, આ વધારે મહત્વનું છે.
તમે જ્યારે તમે જે રીતે કીધું કે મોટાભાગના ડિસિઝન્સ તમારા સ્ટાફે લીધા, મતલબ સ્ટાફ ઇમિડિયેટલી જોઈન થઈ જ ગયો હશે, રાઈટ? અને આ એવો સ્ટાફ હતો કે જે સામેથી આવેલા બધા, તો એવું કાંઈક તો તમે જ્યારે તમે એમની સાથે કામ કરતા હશો ત્યારે કાંઈક તો તમે એવું કરેલું હશે કે જેથી એ લોકો લાગણીથી તમારી સાથે જોડાયા. તો મોટાભાગના લોકો જ્યારે બિઝનેસ નાનેથી મોટો કરતા હોય ને, શરૂઆત કદાચ કોઈની ઇઝી પણ થઈ જાય, પણ મોટો કરવામાં પીપલ મેનેજમેન્ટ, માણસોને મેનેજ કરવા ખૂબ જ અઘરું હોય છે, કારણ કે બધા અલગ અલગ વસ્તુથી મોટિવેટ થતા હોય. તો કેવી રીતે માણસોમાં આટલું બધું આકર્ષણ ઊભું કરવું કે લોકો સામેથી આવે, સિક્યોર જોબ છોડીને એક નવા સ્ટાર્ટઅપમાં જોઈન કરે? હું જ્યારે જૂના બિઝનેસમાં હતો ને, ત્યારે હું જ્યારે રાઉન્ડ મારવા નીકળું ને, ત્યારે બધો સ્ટાફ આમ એટલો ડરતો ને હબોહબ થઈ જાય. મને જે લીડરો હોય ને એ એમ કે તમે ટૂરમાં જાઓ ને ત્યારે તમારી ગાડી અહીં છોડી જાવી, ખાલી ગાડી પડી હશે ને તોય અમને ઘણી રાહત રહેશે. એટલે એટલો સ્ટાફ ઉપર વોલ્ટ હતો, એટલા ડરતા હતા. પણ એને કોઈ પણ જાતની જરૂરિયાત હોય, કોઈ પણ જાતની મુશ્કેલીમાં હું રાઉન્ડ નીકળું ને એટલે મને આડા ફરે. એ એના હેડને ન કે કોઈને ન કે, મને કે આવી મુશ્કેલી છે ને આવી પરિસ્થિતિ છે, એક જ શબ્દ, જા બેટા થઈ જશે. અને એની કોઈ પણ જાતની મુશ્કેલી હોય ને, અત્યાર સુધીનો રેકોર્ડ નથી કે મેં એની મુશ્કેલી, એમની પારિવારિક મુશ્કેલી હોય કે કોઈ ગમે પણ તે ટાઈપની મુશ્કેલી હોય. સેમ વસ્તુ ડીલરોમાં, એને નીચેથી ટોપ સુધી બધે ફોન કરી લીધા, એના પ્રોબ્લેમનું સોલ્યુશન ન થયું હોય ને એટલે છેલ્લે ફોન મને આવે. અને મને જ્યારે ફોન આવે ને ત્યારે હું સમજી જાઉં કે આ માણસ હેરાન થઈને મારી પાસે આવ્યો છે, એનું કામ કરવા સિવાય મારી પાસે બીજો ઉકેલ નથી. એટલે એ જ્યારે પણ મને ફોન કરે ને ત્યારે હું કહી દઉં કે આ થઈ જશે, આ એ મળી જશે. ત્યારે એને અંદરથી સંતોષ થતો કે ના, અમે છેલ્લે જાય ને ત્યારે અમારા કામ તો થઈ જ જાય છે. એ જે લાગણી હતી ને, એ લાગણીને હિસાબે લોકો મારી સાથે જોઈન્ટ થયા. મેં ગમે તે કર્યું હોય પણ મેં એની હારે હંમેશા ફેમિલી મેમ્બરની જ લાગણીથી કામ કર્યું. એક મોટા ભાઈ તરીકે કે જરૂર પડે તો ઠપકો પણ આપવાનો, ઠપકો અને સમય આપવાનો, અને આવે ત્યારે ઊભું પણ ઠપકો રહેવાનું. એને વાત ગળે ઉતરે એવી રીતે. બરાબર. એટલે એ જે લોકો જે હતા ને એ બધા જ એક ફેમિલી મેમ્બર તરીકે, એક દિલથી અને એક લાગણીથી જોડાયેલા એક પરિવારના મેમ્બરો હતા, નહીં કે કોઈ કંપનીના એમ્પ્લોય. હવે આવજો ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સ ઉપર. આટલું ફાસ્ટ કોઈ કંપની ગ્રો કરવી હોય એટલે ઘણી બધી ટેકનોલોજી જોઈએ, ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ મંગાવવા પડે. લોજિસ્ટિક્સ સૌથી પહેલાં તો એક આખો અલગ સબ્જેક્ટ છે. જેમણે MBA કર્યું હોય, તમે નથી કર્યું, પણ જે લોકો MBA કર્યું હોય એ લોકોને ખબર હશે કે એક આખો સબ્જેક્ટ આવે. તમે તો આ બધું કર્યા વગર જીવનમાં કામ કરીને શીખ્યા છો. તો આ બધી વસ્તુ કેવી રીતે શીખ્યા કે ભાઈ હવે મારે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે કોઈ સોફ્ટવેર, મારા ડેટા, મારી MIS, મારો મંથ ઓન મંથ કેવી રીતે ગ્રો થાય છે, કયા ક્ષેત્રમાં ક્યાં કેટલા પૈસા પડ્યા છે, ક્યાંથી કેટલા લેવાના છે, કયું પ્રોડક્ટ વધારે માર્જિન આપે છે, કયું પ્રોડક્ટ નથી કામ કરતું તો મૂકી દેવાનું. આ બધા ડેટા ડ્રિવન ડિસિઝન હોય. અને લોજિસ્ટિક્સ કે ટાઈમ ટુ ટાઈમ અહીંયાથી રો મટીરિયલ આવી જાય, ટાઈમ ટુ ટાઈમ બધી જગ્યાએ માલ મારો પહોંચી જવો, ક્યાંય ડિમાન્ડ ડેફિસિટ ન થાય કે ક્યાંય ડેડ સ્ટોક ન પડ્યો રહે. એટલે આ બધા ડિસિઝનો અઘરા હોય. આ બધું અમે ભણતા હોય એટલે મને ખબર પડે. પણ તમે આ બધું કેવી રીતે શીખ્યા? હવે તો બહુ ઇઝી થઈ ગયું. હવે તો બધા સોફ્ટવેર આવી ગયા. પણ એ ખબર પડવી જોઈએ ને કે ક્યાંથી કયો સોફ્ટવેર લાવો, એ કેવી રીતે? એટલે મારે જાણવું છે કે તમને પહેલો ચેલેન્જ ટેકનોલોજીનો તમે ક્યારે ફેસ કર્યો કે સાલું આમાં ટેકનોલોજી જોશે, હવે આપણા હાથ કે મગજનું કામ નથી, હવે ટેકનોલોજી જોશે, અને પછી કેવી રીતે સોલ્વ કર્યું? આગલી કંપનીની અંદર અમે એ બધા જ અનુભવો કરેલા. અમે પહેલા સોફ્ટવેર લીધો, એ સોફ્ટવેર અમે હલાવ્યું, બહુ મજા આવી. પછી અમારું જેમ કદ વધતું ગયું ને એમ સોફ્ટવેરની કેપેસિટી નાની પડતી ગઈ. એટલે અમે નક્કી કર્યું કે હવે હું તો પછી અમે SAPમાં ગયા. એટલે જરૂરિયાત જેમ જેમ જણાણી એમ અમે આગળ વધતા ગયા. સ્ટાફને હંમેશા ને હંમેશા ખુલ્લી ચેલેન્જ હોય કે તમારે ટેકનોલોજીમાં આધુનિકતામાં જવાનું છે. મેક્સિમમ જે ઉપયોગ હોય ને એ કરવાનો છે. એટલે એ લોકો એનાલિસિસ કરીને સજેશનો કરતા જાય કે આ સારું, તે સારું. સોફ્ટવેર કયો પસંદ કરો ને એ સ્ટાફે નક્કી કરવાનું છે. એવા ડેમો લઈ લઈએ 2-3 કંપનીના, 4 કંપનીને, એને અનુકૂળ હોય એવા ડેમો લઈને પછી બધા સાથે બેસીને નક્કી કરીએ કે હવે આ આપણને વધારે શું. અને તમને જો એવો સ્ટાફ મળી રહેતો હતો સૌરાષ્ટ્રમાં કે બહારથી લઈ આવવા પડતા હતા? નહીં, સામેથી સૌરાષ્ટ્રની બહારનો કોઈ સ્ટાફ નહોતો. બધા ત્યાંના જ? બધા ત્યાં. અને આ બધું ટેલેન્ટ તમને ત્યાંથી મળી રહ્યું? ત્યાંથી જ. જેમ જેમ કોઈ પણ પ્રોબ્લેમ આવે ને એટલે પ્રોબ્લેમથી પાછા હટવાને બદલે એનું સોલ્યુશન શું આ વિચારવાનું. અને તમે સોલ્યુશન વિચારો ને ઓટોમેટિક દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. એટલે સોલ્યુશન વિચારવા માંડીને એટલે ઓટોમેટિક રસ્તા માંડે ખુલવા, ને રસ્તા ખુલવા માંડે એટલે એના
તમે જેમ લોજિસ્ટિક કીધું તો લોજિસ્ટિકમાં પહેલાં એક ગાડી લીધી હોય એટલે ડ્રાઈવરને રાખવાનો ને એ ક્લિનર રાખવાનો ને ટ્રીપમાં મોકલવાના ને ત્યાં ખોટું થાય ને ડીઝલ ચોરી થાય ને આવું બધું થાય જ આ બધા નાના નાના પ્રશ્નો પણ આવતા હશે આવે ને જ એ તો. પછી બીજી ગાડી લીધી હોય તો બીજી ગાડીમાં કોઈ ડ્રાઈવર એક્સિડન્ટ કરીને આવે ને કોઈ બીજાને કોઈ એમ કે મેં કૂતરું માર્યું ને કોઈ કે મેં ગાય મારીને એટલે એ કે અહીંયા 2000 માગે છે ને 5000. હવે તમે ત્યાં ક્યાં એવું જોવા જાઓ? પણ એ બધા જ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ, પ્રોબ્લેમ આવે ને એટલે એનું સોલ્યુશન ગોતવાનું અને સોલ્યુશન ગોતવાનું એટલે મળે. પ્રોબ્લેમ આવે દરેક, કોઈ બિઝનેસ એવો નથી કે જેની અંદર પ્રોબ્લેમ ના હોય, પણ આ વસ્તુ કોમન રહેવાની. એમાંથી તમે ધીમે ધીમે ડેવલપ થાવ એટલે એમાંથી 2 ગાડી હોય 5 ગાડી હોય, ડ્રાઈવરો આવે, પહેલાં ગોતવા જવા પડે, પછી ધીમે ધીમે જેમ જેમ તમારા ડ્રાઈવરો 5, 7, 10 થાય એટલે એ નહીં ડ્રાઈવરો બીજાને લઈ આવે, સામેથી આવે. હવે જ્યારે તમે બીજી શરૂઆત કરી, ગોકુલની શરૂઆત કરી, ત્યારે એવી કઈ કઈ ભૂલો જે પહેલા કરેલી એમાંથી શીખીને આ વખતે શું અલગ કર્યું? આવું બધું જે ભૂલો હોય એ આમાં બધી સુધારી લીધી હોય, મશીનરીથી માંડીને સ્ટાફથી માંડીને. એવું નથી કે ત્યાં 100% સ્ટાફ સારો જ હોય, એમાંથી ને અમુક જે આવવા માગતા હોય તો અમે ચાયણો માર્યો હોય કે ભાઈ આ છે. એવી રીતે ડીલરોમાં બધા મારી પાસે આવ્યા, મેં ના પાડી ભાઈ ના, તમે જે અત્યારે સોનિયા રહ્યો એને પછી કોઈ એના રિલેટિવને કોઈ મિત્રને ઓળખીતાને આવી રીતે મોકલીને ડીલરશીપ આખી તૈયાર કરી. એટલે જ્યાં જ્યાં નબળું હોય ત્યાં બધું સાફ સફાઈ કરતા ગયા ને જે સારું હતું એ અપનાવતા ગયા. ફર્સ્ટ બ્રાન્ડ ગોપાલ અને સેકન્ડ બ્રાન્ડ ગોકુલ, કૃષ્ણ ભગવાન માટે કોઈ ખાસ લાગણી ખરી? એકદમ અલગ? પહેલેથી જ અમે કૃષ્ણ ભગવાનમાં માનીએ, એટલે અમે હવેલીમાં માનીએ એટલે ઠાકોરજીને કૃષ્ણ ભગવાનને પહેલાં માનીએ. એટલે પહેલેથી જ મારા ફાધરને એમના ફાધરથી કૃષ્ણ એરે જોઈન્ટ થયેલા, એટલે અમે કૃષ્ણના નામ ઉપરથી જ બધા મોસ્ટ ઓફ નામ રાખીએ. અને સ્વાભાવિક છે, ભગવાને કૃપા દ્રષ્ટિ પણ રાખી છે. ના, કૃપા દ્રષ્ટિ ભરપૂર, એટલે તો અહીંયા પહોંચી શકીએ, બાકી તો એની કૃપા વગર તો કાંઈ થાય જ નહીં. સાચી વાત છે. હવે અત્યારે આ લેવલ પર આવ્યા પછી પૈસાને કેવી રીતે જોવો છો? તમારી રિલેશનશિપ પૈસા સાથે કેવી છે? પૈસા છે ને ગૌણ વસ્તુ છે, પૈસા મહત્વના નથી. સામાજિક અને માણસો સાથેના રિલેશન જે છે ને એ મહત્વના છે. મારી સાથે જેટલો જોડાયેલો સ્ટાફ છે ને એ મારો પરિવાર છે. એ પરિવાર મોટો કેમ થાય, એને મેક્ઝિમમ લાભ કેમ મળે. આજે કોઈ પણ કંપની છે તો એના સ્ટાફના ઇન્સ્યોરન્સ લે ને આ કરે ને તે કરે. મેં એથી એક સ્ટેપ આગળ, અત્યારે અમારે ત્યાં રાજકોટમાં કેડી પરવાડિયા હોસ્પિટલ છે, એમાં મેં 1 કરોડ રૂપિયાનું દાન આપી અને મારો જેટલો સ્ટાફ છે એ સ્ટાફ અને સ્ટાફના જેટલા પણ મધર ફાધર કે ફેમિલી છે ને એ તમામને આવરી લીધા કે તમામને કોઈ પણ જાતની તકલીફ હોય તો ફ્રી સારવાર મળવી જોઈએ. એટલે પૈસા ગૌણ વસ્તુ છે, પૈસા કરતાં મેજોરિટી હાલનું જે વધુમાં વધુ લોકો એ જોઈન્ટ થઈ અને એ ફેમિલીમાં કેમ જોડાય ને એ ફેમિલીનું મેક્ઝિમમ ધ્યાન કેમ રાખવું ને આ ગોલ પહેલા છે. એટલે હવે પૈસા વધારવા કરતાં ફેમિલી પરિવાર વધારવા પર વધારે પરિવાર વધારવા, સામાજિક સેવા, સામાજિક કાર્યો એ વધારે મહત્વના છે. તમારી લાઈફસ્ટાઈલ આમ પણ મને બહુ સિમ્પલ લાગે છે, એટલે તમને અમારી માટે તો જે જોઈએ છે એટલું તો આવી જ ગયું છે. હા, હવે વધારાનું કઈ રિક્વાયરમેન્ટ છે નહીં, જે છે એ સ્ટાફ માટે છે. હવે અમે અમારા સ્ટાફને દર વર્ષે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ પ્રવાસે લઈ જતા હોય, ક્યારેક ટ્રેનમાં, ક્યારેક ફ્લાઇટમાં. એ લોકો બિચારા કોકે તો ટ્રેન નથી જોઈ, ફ્લાઇટ તો બહુ દૂરની વાત છે, તો અમે એને ફ્લાઇટમાં લઈ જતા હોય. તો હવે એ તો બધા મોસ્ટ ઓફ યંગ જનરેશન છે, તો એ તો આજ નહીં તો 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે ક્યાંક ને ક્યાંક એ જવાના છે ને એને ચાન્સ મળવાનો છે. તો હવે વિચાર્યું છે એવું એથી એક સ્ટેપ આગળ કે ભાઈ આ લોકોને આપણે ફ્લાઇટમાં કે પ્લેનમાં લઈ જઈએ છીએ ત્યાં સુધી બરોબર છે, પણ એના મધર ફાધર જે ગામડે છે એને પ્યોર ખેતી કરે છે, મજૂરી જ કરે છે, એ લોકો કેદી જાત્રા કરવાના છે. એટલે અમે આજ વખતેથી એવું વિચાર્યું છે કે એ લોકોને નહીં પણ એમના મધર ફાધરને સ્પેશિયલ 10 થી 15 દિવસની ગોકુલ, મથુરા કે એ બાજુની સાઈડમાં હરિદ્વાર જાત્રા એ બધાને કરાવડાવી.
એટલે જેટલો સ્ટાફ છે ને એ તમામના મધર ફાધરને આ ફાયદો મળે ને એના માટેનું એક સ્ટેપ અમે આગળ વિચારીએ. સૌથી વધારે એક્સપેન્સિવ વસ્તુ તમારી પોતાના કન્ઝમ્પશન માટે તમે લીધેલી એવી કઈ? તમારા કપડાં પણ બહુ મને નોર્મલ લાગે છે, ગાડી મને ખબર નથી તમે કઈ યુઝ કરો છો, પણ તમારા પોતાના વાપરવા માટે સૌથી મોંઘી વસ્તુ કઈ? મોંઘામાં મોંઘી વસ્તુ ગાડી, મકાન, જે સામાજિક લેવલ પ્રમાણે જે જોઈએ એ પ્રમાણેનું રાખ્યું છે. પણ મોસ્ટ ઓફ મારે તો વાપરવાનું ઓછું હોય. યંગ જનરેશન અમારું જે સન ને એ બધા છે એ વાપરતા હોય. ક્યારે કોઈ વ્યક્તિ લેવલ પર પહોંચે કે પૈસા ગૌણ થઈ જાય? પૈસાની એની જે ખ્વાહિશ હોય ને એ પૂરી થઈ જાય ને પછી એથી વધારાની જરૂરિયાત જ્યારે પૈસા કમાવા માટે ને ત્યારે પૈસા કોણ થઈ જાય. અને દરેક વ્યક્તિનું લેવલ એ અલગ અલગ હોય, અલગ અલગ લેવલ હોય. તમારી માટે કયું હતું કે મારી પોતાની જરૂરિયાતો જે બેઝિક સામાજિક રીતે જરૂરી હોય થઈ જાય? એટલે સામાજિક લેવલ પ્રમાણે જે જીવવા માટેનું સામાજિક જે ઉચ્ચ વર્ગ જે આપણે કહી શકીએ એના લેવલ પ્રમાણેની તમારી લાઈફસ્ટાઈલ આવી જાય અને તમે એ પ્રમાણેની તમારી કમાણી થઈ જાય પછી વધારાનું એ લોકોથી ઉપર જઈને કરવાનું શું? એટલે બાકીનું પછી સમાજ માટેનું મંડે થવા. એટલે કંપનીને કોઈ પણ આગળ લઈ જાવી કે જે કંઈ કરવાનું છે ને એ મારો ગોલ છે ને કંપનીને ટાટા લેવલની બનાવવાની. સામાજિક ક્ષેત્રે જે ટાટા કરે છે ને એ ટાઈપનું, નહીં કે બીજી કંપની. તો અકલ્પનીય છે, મતલબ દુનિયામાં એવું કોઈ જ નથી કરતું જે ટાટા કરે છે. એને ગોલ રાખી અને જમશેદજી ટાટા, રતન ટાટાને ધ્યાનમાં રાખી અને કેવી રીતે કંપનીને ડેવલપ કરવી ને કેવી રીતે સ્ટાફને ડેવલપ કરવા કે જે અત્યારે મારી સાથે જોઈન્ટ ભવિષ્યમાં એની નેક્સ્ટ પેઢી મારી યારે જોઈન્ટ થાય ને એના પ્લાનિંગ સાથે આગળ આવે. કોમ્પિટિશનને કેવી રીતે જોવો છો તમે? ગુજરાતમાં બહુ મોટી મોટી બ્રાન્ડ છે તમારી કેટેગરીમાં અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ પણ છે. આ તો છે ને દરિયો છે, સમુદ્ર છે, પીવાવાળા જોઈએ, જેની જેવડી તાકાત પીવાની ને એટલું પી શકે. એટલે ક્યારેય કોઈ કોમ્પિટિશન છે ને ઓલી બ્રાન્ડ આમ કરે છે ને ઓલી બ્રાન્ડ કોમ્પિટિશન છે, ક્યારેય એવું વિચારવાનું નહીં. અને તમે એવું વિચારશો ને તો પાછળ રહી જશો. માર્કેટની અંદર સિચ્યુએશન શું છે ને પરિસ્થિતિ શું છે ને એ પ્રમાણે તમારે માર્કેટ કેવી રીતે કરવું ને આગળ કેવી રીતે વધવું ને આ વિચારો ને એટલે ઓટોમેટિક તમને જગ્યા મંડે થવાનું, તમે આગળ વધવા માંડો. ક્યારેય કોઈ બ્રાન્ડ મોટી છે કે નાની છે કોઈ નહીં, તમારે શું કરવું ને એ પહેલાં તમે નક્કી કરો એટલે ઓટોમેટિક તમે આગળ વધશો. રાઈટ. તમારા કોમ્પિટિશન કરતાં વધારે તમારા કસ્ટમર પર ફોકસ કરો. કસ્ટમર ઉપર ફોકસ કરો. કસ્ટમરને માર્કેટમાં કેવી રીતે રિસ્પોન્સ મળે, એ કેવી રીતે માર્કેટમાં ડેવલપ થાય ને એ પ્લાનિંગ કરો. તમે નેક્સ્ટ જનરેશનને કેવી રીતે પ્રિપેર કરો છો? તમારા પછી હવે કોણ, ગોકુલને કોણ સંભાળશે? મારો સન અત્યારે છે, હમણાં જે ઓસ્ટ્રેલિયા ગયો હજી 10 દિવસ પહેલા, એની આ 2 મહિના મેં કીધું કે તું રોકા અને થોડુંક એનાલિસિસ કર. એટલે કાલ સાંજે જ મારે વાત થઈ એમની સાથે. મને કે અહીંયા આ ટાઈપના સ્ટોર છે ને ઇન્ડિયન કસ્ટમર આમ. મેં કીધું ભાઈ એ વાત સાચી છે. અહીંનું આપણું સિચ્યુએશન શું છે એ પહેલાં એને સમજાયું કે આપણે ડીલર બનાવી છે, તે ડીલર શું કરે બરોબર છે, ગામડે જાય છે. આપણે નાના ગામડા છે, નાના ગામડાની અંદર 2 દુકાન 5 દુકાન 10 દુકાન હોય. તો સેમ સિચ્યુએશન ન્યાય ગામડા તો હશે જ કીધું. તો એ ગામડામાં ન્યાની સિચ્યુએશન શું છે, ન્યાના સ્ટોર કેવા છે, ઇન્ડિયન લોકો લિમિટેડ છે, એ કસ્ટમર લિમિટેડ છે. એને તું ફોકસ કરીશ ને તો કાંઈ નહીં થાય. એમાં છે ને હજારો લોકો છે, ઘણી બધી અહીંની બ્રાન્ડ છે. તો ન્યાના સ્થાનિક લોકો કેવી રીતે આકર્ષાય, એને શું જોઈએ છે, એને શું ટેસ્ટ જોઈએ છે, ન્યા કઈ પ્રોડક્ટ હાલે છે ને એનું એનાલિસિસ કર. આપણે સ્થાનિક લોકોને આ વસ્તુ ખવડાવી છે, એના માટે શું આપણે કરવાનું ને એ એનાલિસિસ કરને એટલે આપણે આગળ વધશું. એટલે એને તરત જ લાઇટ થઈ એટલે એને એ પ્રમાણેનું આજથી ચાલુ કર્યું છે. અગર તમારે તમારા સન અને ડોટરને કેવું હોય કે મેં લાઈફમાં 5 મિસ્ટેક કરી, તમારે નથી કરવાની, તેવી કઈ મિસ્ટેક્સ હશે જે તમે તમારા નેક્સ્ટ જનરેશનને અવોઇડ કરવાનું કહેશો? એવી મિસ્ટેકો તો છે ને કહેવાથી નથી થતું, કરવાથી જ શીખે, અનુભવથી ન શીખાય છે. કરવા દેવાની. હા, કોઈ પાન માવા ખાતો હોય ને તમે એને 10 વખત સલાહ દો પાન માવા ન ખવાય, પણ છતાંય ખાવા વાળો ખાવાનો જ છે. રાઈટ. પણ જ્યારે મોઢામાં ચાંદી પડશે ને એટલે એને કેવું નહીં પડે, તું મૂકી દે, ઓટોમેટિક મૂકી દે. અને એ જે એને જ્ઞાન મળે ને એવું કહેવાથી જ્ઞાન નથી મળતું કોઈને. એટલે અનુભવ છે ને એ સૌથી મોટી ચીજ છે. અને એ જે શીખવા મળે ને એવું ક્લાસમાં નથી શીખવા મળતું, કે જ્ઞાન દેવાથી શીખાતું નથી. એટલે ક્યારેક અમે સમજતા હોય કે અહીંયા આ ભૂલ થાય છે કે આ ભૂલ કરે છે, તો એ ભૂલ કરવા દેવાની. ભૂલ કરશે ને તો શીખશે.
એ તો મારા સનની તમે વાત કરી. મારે મારા સ્ટાફની અંદર તમામને કીધેલું કે 100% કે તમે કામ કરો, કામ કરવામાં ગમે એટલી ભૂલ થશે, ગમે એવડી નુકસાન થશે ને એ મને સ્વીકાર્ય છે. ક્યારેય કોઈને એક શબ્દ મેં કીધું નથી ગમે એવડી નુકસાન કીધું, પણ એ ભૂલ હોવી જોઈએ, ઈરાદાપૂર્વકનું ના હોય. રાઈટ, ઈરાદો મહત્વનો ભૂલ છે ને રાઈટ, એ એક વખત થાય, 2 વખત થાય, ત્રીજી વખત ના થાય. ગાફલત કહેવાય ને કામ. એ બેદરકારી. રાઈટ. એ બેદરકારી ના આવી જોઈએ. બેદરકારીની સજા મળે, ભૂલની સજા કોઈ દિવસ ના હોય. અને માણસ માત્ર ભૂલ તો કરવાનો જ છે. એટલે મારા સ્ટાફની અંદર એ બધાને ખબર જ છે કે ભાઈ આપણે કામ કરશું ને, અને ક્લિયર કે કામ કરે ને એનાથી ભૂલ થાય, જે કામ નથી જ કરવું ને એનાથી કાંઈ ભૂલ નથી થતી. તમે જ્યારે સેપરેટ થયા બંને ભાઈઓ, એને હવે 2-3 વર્ષ થઈ ગયા, રાઈટ? ત્રીજું વર્ષ છે. હવે કેવા સંબંધો છે? જેથી અલગ થયા ને જે હતા એ જ અત્યારે છે. અચ્છા, એટલે એમાં કાંઈ હજી પ્રગતિ નથી. પણ મેં એવું સાંભળેલું છે કે એમાં વચમાં તમે હેલ્પ પણ કરેલી છે એમને. હા, એ બધું સમયાંતરે મેં મારી જેટલી ફરજો હતી મેં બજાવેલી છે. શું હતો એ એપિસોડ? એ જ્યારે આગનો બનાવ બન્યો અને જે કંઈ મારે હેલ્પ કરવાની હતી, મેં ત્યારે મારું કારખાનું ખુલ્લું મૂકી દીધું એના માટે. અને જે જરૂરિયાત હતી એ ત્યારે હું એમની સાથે ઊભો રહ્યો, એમની પડખે ઊભો રહ્યો, અને જે જરૂર હતી મેં બધું કર્યું. શું કરવું એ એના વિચારો છે, મારે શું કરવું એ મારા વિચારો છે. અને એમને હેલ્પ લીધી, ત્યાર પછી કઈ સંબંધમાં સુધારો ન થાય? કારણ કે આ તો બહુ મોટી વસ્તુ કહેવાય ને. હોય ને અમુક સાઈડના તત્વો કે જે આ વસ્તુમાં આગળ વધવામાં ઇન્ટરેસ્ટ ન હોય એટલે એ રોકતા હોય, એટલે પણ સમય આવશે બધું થઈ જશે. પાછી આવી પરિસ્થિતિ આવશે તો પાછા તમે કારખાના ખુલ્લા મૂકી દેશો? અગર આવી કોઈ પરિસ્થિતિ આવે અને મદદ કરવાની જરૂર પડે તો? ફેક્ટરી છે ને એ મારી ફેક્ટરી છે, મેં એને મોટી કરેલી છે. બીજો કોઈ એમાં લાભ લઈ જાય ને એ કોઈ કાળે હું સહન ના કરી શકું. એટલે એના માટેનું જે કરવાનું થાય ને એ તમામ હું ગમે ત્યારે કરવા તૈયાર છું. એમાં મને ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. બાકી સંબંધ છે ને એ અમારા બેયની પર્સનલ મેટર છે, એ વચ્ચે ક્યારેય નહીં આવે. એટલે ભાઈ સાથેની લાગણી અલગ છે અને બિઝનેસ સાથેની લાગણી અલગ છે. હા, ભાઈ છે એ ભાઈ જ છે ને ભાઈ રહેવાનો છે ગમે એવી પરિસ્થિતિ હોય. બરાબર. વાહ, બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુને બહુ સિમ્પ્લિફાઈ કરી દીધી તમે. એને તમે ચોરીને, આપણે દેશી ભાષામાં ચોરીને જેટલું ચીકણું કરો ને એટલું વધારે થાય અને એટલું વધારે ઓલું થાય. એકદમ નોર્મલ બનાવી દો એટલે ધીમે ધીમે બધું પાટે ચડી જાય, સમય આવે. નસીબમાં માનો છો તમે? બધા જ પ્રયત્નો કરી લેવાના, પછી જે થાય એ નસીબ. નહીં, પણ આમ ડેસ્ટિનીમાં બિલીવ ખરું કે હું અહીંયા સુધી પહોંચ્યો છું, મારા નસીબમાં લખ્યું હોય? ઘણા એવું કહેતા ને કે મારા જાત મેં નથી મારા નસીબની રેખાઓ બદલી નાખી, હું મારું પ્રારબ્ધ પોતે લખ્યું છે. નસીબની રેખા બદલાતી જ નથી. મેં તમને કીધું ને એમ, ભગવાનની કૃપા, ઠાકોરજીની કૃપા હોય ને તો જ બધું થાય. માણસ તો મહેનત કરવા સર્જાયેલો છે ને એને મહેનત કરવાની જ હોય. શું કરવું ને એ ઉપરવાળાએ નક્કી કરવાનું. અત્યારે ઇન્સ્પિરેશન ક્યાંથી લો છો? ક્યાંથી તમને કોણ મોટિવેટ કરે? તમે તો ઘણા બધાને મોટિવેટ કરો છો, તમે ક્યાંથી લાવો છો મોટિવેશન? તમે પણ કોઈ હશે ને કે જે વ્યક્તિ પાસેથી તમે કે હા આ વ્યક્તિએ કર્યું એવું મારે કરવું જીવનમાં? મેં તમને કીધું ને કે મારે મારી કંપનીને ટાટા કંપની બનાવી છે. જમશેદજી ટાટા, રતન ટાટા છે ને, એના પગલે કેવી રીતે એને કર્યું અને આવું કેવી રીતે થયું ને એના પુસ્તકો વાંચવાના, એને એ પ્રમાણે આગળ વધવાનું. પ્રફુલ્લ, અત્યારે કોઈ વ્યક્તિ આ વિડીયો જોવે છે, આ પોડકાસ્ટ જોવે છે, યંગસ્ટર છે, એસ્પાયરિંગ ઓન્ટરપ્રિનર છે, નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, ને તમારે ટૂંકમાં કોઈ એવી 3 સલાહ આપવી હોય કે આ 3 વસ્તુનું ધ્યાન તો રાખવાનું જ, બીજું બધું તમે તમારી રીતે એક્સપ્લોર કરો વાંધો નહીં, પણ આ 3 વસ્તુનું તો ખાસ ધ્યાન રાખવાનું, તેવી 3 બાબતો કઈ હોઈ શકે સફળતા માટે? પહેલા તો કોઈ પણ બિઝનેસ હોય ને તમારા પગ જમીન સાથે જોડાયેલા હોવા જોઈએ, હવામાં ઉડતા ના હોવા જોઈએ. અત્યારની યંગ જનરેશન મોટા ભાગની હવામાં જાજી ઉડતી હોય. જેમ કે સપનોમાં રાજે, વાસ્તવિકતા જે ધરતી ઉપર પગ રાખવા જોઈએ ને એ પગ ધરતી ઉપર નથી રાખતા. મતલબ કે એને જે પ્રોડક્ટ બનાવે છે અને જે માર્કેટમાં વેચે છે તો કસ્ટમર શું કહે છે, શું માગે છે, કેવી રીતે નહીં, એ તો આજ છે ને આજ થાય, આવી જ રીતે મને વધારે ખબર પડે છે, મને જ વધારે ખબર પડે છે. આજે પોતે નવા બિઝનેસની અંદર, ફાધરના બિઝનેસની અંદર, અગર તો નવો બિઝનેસ વર્ષથી થયા 2 વર્ષથી સ્ટાર્ટ કર્યો હોય, પણ પોતે જાણે બહુ મહાન થઈ ગયો હોય ને એવી વાતો કરતો હોય છે.
પણ એને બદલે વાસ્તવિક ધરતી ઉપર આવે અને વાસ્તવિકતાને જ્યારે સ્વીકારે ને તો બિઝનેસની અંદર ઓટોમેટિક છે ને એમાં ટ્વિન્સ આવે અને ઓટોમેટિક બિઝનેસ ગ્રોથ થાય. બાકી રાતોરાત ક્યારેય કોઈ બિઝનેસમાં સફળતા મળતી નથી. કોઈ પણ બિઝનેસ સક્સેસમેન જે હશે ને એને આખી જિંદગી જ્યારે એ બિઝનેસમાં ભોગ દીધો હશે ને ત્યારે એન્ડના ટાઈમે એ સક્સેસ હશે, નહીં કે શરૂઆતમાં. એટલે એક પેઢીએ મિનિમમ ભોગ દેવો પડે છે ત્યારે સક્સેસ બને છે. એટલે કોઈ એમ યંગ જનરેશન આવતા હોય એમ કે હું આમ સક્સેસ થઈ જાઉં તેમ સક્સેસ થઈ જાઉં, એ થાય તો શોર્ટ ટર્મ માટે. એટલે પહેલી વસ્તુ કે વાસ્તવિકતા સાથે જોડાયેલા રહો. વાસ્તવિકતા સાથે જોડાયેલા રહેવું જ પડે. એટલે વાસ્તવિકતા સાથે ત્યારે જોડાયેલો રહ્યો જ્યારે તમારામાં ઈગો ના હોય. ઈગાને સાઈડમાં બિઝનેસમાં રાખવો પડે. બિઝનેસની અંદર નાનામાં નાનો માણસ હોય ને, લેબર હોય ને, એની ક્યારેક સલાહ છે ને કામ કરી જતી હોય. એટલે એ બધું જ તમારે ધ્યાન રાખવું પડે. બધાને સાંભળવાની, એમની સાથે દિલથી જોડાયેલી રહેવાની માનસિક તૈયારી. પણ કેવી રીતે જોડાઈને રહેવું પ્રફુલ્લ? હવે આ લેવલે તમારો બિઝનેસ છે, તમે કીધું કે અત્યારે 800 લોકો કામ કરે છે. કેવી રીતે જોડાઈને રહેવું આટલા બધા લોકો સાથે? કારણ કે એક લેવલે તો તમે વધી 4 થી 5 કે 10 લોકો પાસેથી રિપોર્ટિંગ લઈ શકો. તો જોડાયેલું રહેવા માટેની મહેનત શું? કાંઈ ન હોય, સાદું સિમ્પલ છે. હું ફેક્ટરીમાં આટો મારતો હોય ને અને મારો સ્ટાફ જે ખુશ હોય અને દોડીને કામ કરતો હોય ને એટલે મારું હૃદય છે ને ગદગદ થાય. અને એ જે આનંદ આવે ને એવો જિંદગીમાં બીજો ક્યાંય આનંદ નથી. એટલે ક્યાંય પણ તમને એમ કોઈના ચહેરા ઉપર કે હાલચાલમાં તમને જરા ક્યાં મોરફેર લાગે ને એટલે તમે ખાલી ખંભે હાથ દઈને કેમ દો, શું છે, કંઈ તકલીફ નથી ને, કંઈ પ્રોબ્લેમ નથી, આટલા 5 શબ્દો બોલો ને તા તો ઓલા માણસને પગથી માથા સુધી શેઠે આવીને મને પૂછ્યું. અને એ જે લાગણીથી પછી પ્રેરાય ને એવી બીજી લાગણી એનામાં પછી બીજી. આ તમે એક્ટિવલી કરો છો રેગ્યુલર? ગમે ત્યારે ગમે ને હાલતા હાલતા ગમે ને ખંભે 2 મિનિટ ઊભું રહી જવાની, કેમ છો, કેમ નહીં, શું હાલે છે, પ્રોબ્લેમ નથી ને, કાંઈ તકલીફ નથી ને, કાંઈ. બસ આટલું કરો ને, નાના માણસને આટલું તો કાફી છે. એટલે તમારી યાર છે ને દિલથી જોડાયેલો રહે. પ્રફુલ્લ, વીસી કરીને એક કોન્સેપ્ટ છે, ખબર તમને? વેન્ચર કેપિટલ લોકો બહારથી ફંડ લેતા હોય કંપનીઝનું અને પછી પોતાની કંપનીને જે એક પ્રોડક્ટ બનાવી નાખે કે જેના ટકાઓ અમુક ટકા હિસ્સો લોકો લેવેચ કરતા હોય. આ એક વેલ્યુએશનની ગેમ થઈ ગઈ. હા, પોતે બહારથી ફંડિંગ લઈ આવીને ડેવલપ કરે. યસ. અને પછી આઈપીઓ લઈ આવે, અગર તો બ્રાન્ડ વેચે. આઈપીઓ પર તો હું આવીશ, પણ તમે ક્યારે વિચાર્યું કે હું કોઈ બહારનું ફંડ લઉં કે વીસી ફંડ લઉં કે પછી આઈપીઓ જ કરવો છે? અત્યારે છે ને મારે રિક્વાયરમેન્ટ નથી. જેમ કીધું ને કે 500 માંથી 250 મેં દઈ દીધા, એટલે 450 રહ્યા. 450 માંથી 250 મેં કંપનીના ડેવલપિંગમાં વાપર્યા. 200 મારી પાસે ઓલરેડી પડ્યા છે ને મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ જગ્યાએ રોકેલા છે. તો અત્યારે મારી કેપેસિટી બીજામાં ફંડિંગ કરવાની છે, લઈ આવવાની નથી. એટલે અત્યારે એનાલિસિસ ચાલુ છે 2-4 કંપનીઓ આરે, એમાં ક્યાંક અનુકૂળતા આવશે તો વળી એમાં ફંડિંગ કરીને થોડાક આગળ વધશું. જ્યારે તમે કોઈ વ્યક્તિને હાયર કરો કોઈ ઇમ્પોર્ટન્ટ કામ માટે, કાં કોઈ વ્યક્તિમાં ઇન્વેસ્ટ કરવું છે, જેવી રીતે તમે હમણાં વાત કરી, એવી કઈ ક્વોલિટીઝ છે તમે એમાં જુઓ કે આ હોય તો આના પર ઇન્વેસ્ટ કરાય, કાં આની જવાબદારી સોંપાય, કે આને હાયર કરાય? એ છે ને એના કોઈ પેરામીટર નથી, પણ વ્યક્તિ જેમ સામે બેસે ને, આપણે જેમ બેઠા છીએ, થોડાક એની એરે વાતચીત થાય, થોડાક સવાલો થાય, થોડાક એની લાઈફસ્ટાઈલ વિશે થોડુંક પૂછીએ, ફેમિલી વિશે થોડીક ચર્ચા કરીએ, એને જ્યાં જોબ કરી હોય કે જે કંઈ કર્યું એના વિશે થોડીક ચર્ચા, એટલે થોડીક 5-15 મિનિટ અડધો કલાક ચર્ચા કરીને એટલે ઓટોમેટિક એનો નેચર છે ને બહાર આવે. એટલે ખબર પડે કે આ વ્યક્તિ ખરેખર દિલથી કામ કરવા માંગે છે, પ્યોર પ્રોફેશનલ છે. એટલે અમે સમજી જાય કે આ શોર્ટ ટર્મ માટે માણસ આવે છે, અગર તો આ લાંબી રેસનો ઘોડો છે. શું ફરક છે? તમે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કીધી. દિલથી કામ કરવા માંગે છે કે પ્રોફેશનલ છે? માણસને પ્રોફેશનલ માણસ પણ જોતો હોય, તો શું ફરક છે આ બંનેમાં? પ્રોફેશનલ માણસ હોય ને, તમને ખબર હોય કે આપણા બિઝનેસમાં કયા જગ્યાએ પ્રોફેશનલ માણસની જરૂર છે. પ્રોફેશનલ માણસ હોય ને એમાં મોસ્ટ ઓફ કંપની શું કરતી હોય કે પેલું શેરડીનો સિચોડો હોય ને, કોલું, એમાં શેરડીનો હાંઠો તમે નાખો એટલે પાછળથી લઈ અને પછી પાછો નાખે, પછી પાછો નાખે, વર ચડાવી નાખે, પછી એમાંથી રસ નીકળતો બંધ થઈ જાય, પછી શું કરે? પછી કોથળામાં ફેંકી દે. એવી રીતે કંપની માણસનો એવી રીતે ઉપયોગ કરે. માણસ કંપનીનો એ રીતે ઉપયોગ કરે.
કંપની માણસનો એવી રીતે કે ભાઈ આ પ્રોફેશનલ પ્યોર માણસ છે, આ વયો જ જવાનો છે 2 વર્ષ પછી, તો એમાં જેટલો રસ છે ને એટલો કાઢી લ્યો, પછી વયો જાવ, હવે જવા દે ભાઈ. એટલે અમે એવા માણસોને 99% ના રાખીએ. દિલથી કામ કરવા વાળા દિલથી કામ કરવા માટે લાંબી રેસથી જેને કામ કરવું છે ને જોડાયેલું રહેવું છે ને એને જ રાખીએ. પછી એ ફેમિલી મેમ્બર થઈ ગયો, એના તમામ પ્રોબ્લેમ છે ને એ અમારા પ્રોબ્લેમ થઈ ગયા. માણસને શું અપેક્ષા હોય, પોતાના બાળકો, પોતાનું ફેમિલી, એની તકલીફ ન પડે, એના બાળકો સારી સ્કૂલમાં ભણે, સારું આગળ વધે, તો એની જવાબદારી અમે લેતી, એની ફીથી માંડીને બધું અમે આપી દેતા હોય, પછી એને ટેન્શન ન રહેવું. એક છેલ્લો સવાલ પ્રફુલભાઈ, ઘણા બધા લોકો હવે હેલ્ધી સ્નેક્સ તરફ વળ્યા છે કે જે આપણે જે ટ્રેડિશનલ સ્નેક્સ જે આપણે બધા ખાઈએ છીએ, જેમાં તમારી બ્રાન્ડ ઓપરેટ કરે છે, તો હવે લોકોને એવું લાગે છે કે અમારે હેલ્ધી સ્નેક્સ ખાવા છે, જે ડીપ ફ્રાઈડ ન હોય, બેક્ડ હોય કે એર ફ્રાઈડ હોય, એવું બધું લોકોને ખાવું છે. અને આ એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી નવી ડેવલપ થઈ રહી છે માર્કેટમાં આવે છે. યસ, અને જે ભણેલા ગણેલા છે એ ધીરે ધીરે ટ્રેડિશનલ સ્નેક્સ મૂકતા જાય છે. તો તમે આ ચેન્જને કેવી રીતે જોવો છો અને કેવી રીતે એડેપ્ટ કરશો? સમયની હારે છે ને પરિવર્તન મહત્વનું છે. કોઈ પણ બિઝનેસ હોય, માણસની જિંદગી હોય, લાઈફ હોય, કોઈ પણ પરિવર્તન સમયે સમયે હોવું જરૂરી છે. એટલે આગળના 10 વર્ષ પછી શું થવાનું છે, 20 વર્ષ પછી શું થવાનું છે ને, એ તમારા દિમાગની અંદર સતત રહેવું જોઈએ. એટલે જે આ કોન્શિયસ જે નવો આવે છે કે ભાઈ 10 વર્ષ કે 20 વર્ષ પછી અત્યારનું યંગ જનરેશન હેલ્થ કોન્શિયસને ધ્યાનમાં રાખે છે, તો એને અનુરૂપ અત્યારથી જ અમે નવી પ્રોડક્ટનું એનાલિસિસ કરીએ છીએ કે ભાઈ 2 પ્રોડક્ટ 4 પ્રોડક્ટ એવી માર્કેટમાં મૂકી કે હેલ્થ કોન્શિયસ છે, કે આ પ્રોડક્ટ જે છે એ તમારા હેલ્થને જે લોકો ધ્યાનમાં રાખે છે ને એના માટેની છે. આ પ્રોડક્ટ છે કે જેને ટેસ્ટ જ જોઈએ છે, હેલ્થ ગૌણ વસ્તુ છે, કે જીભનો ટેસ્ટ કેમ સારામાં સારો લાગે એના માટેની પ્રોડક્ટ છે. એટલે એ બધું જ સમય પ્રમાણે તમારે ફેરફાર કરીને બિઝનેસને ડેવલપ કરવો પડે. પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ, કે આ તો કરવાનું જ છે, એવું કોઈ નવીન વસ્તુ નથી. હા, કરવાનું જ છે. એટલે તમે જેમ હેલ્થ કોન્શિયસની વાત કરી ને, એમ અત્યારનું યંગ જનરેશન હવે છે ને બ્રાન્ડ ઉપર આવે છે કે ભાઈ મારે આ બ્રાન્ડ જોઈએ છે. હવે માર્કેટમાં જતો હોય ને તો બિગ બજારની થેલી હાથમાં હોય ને એટલે કોલર ઊંચા કરતો હોય કે મેં બિગ બજારમાંથી ખરીદી કરી. એટલે એ ટ્રેન્ડને અનુરૂપ અમે એક નવી પ્રીમિયમ બ્રાન્ડ ચાલુ કરી છે, હદવાણી કરીને, કે જે પ્રીમિયમ લોકો માટેની પ્રીમિયમ બ્રાન્ડ, જેને બ્રાન્ડેડ ખાવું છે, હેલ્થ કોન્શિયસ છે, એના માટેની એક આખી અલગ બ્રાન્ડ જ અમે ડેવલપ કરેલી છે. અને જે અત્યારે માર્કેટમાં સારી ડિમાન્ડથી અમે ઓપરેટ કરી રહ્યા છીએ અત્યારે, અને ધીમે ધીમે એમાં પિકઅપ પકડતું જાય છે. ગ્રેટ પ્રફુલભાઈ, ખૂબ જ મજા આવી આ વાત કરવાની, અને ભગવાનને પ્રાર્થના કરીએ ઠાકોરજીને કે તમારું જે ડ્રીમ છે કે ટાટા જેવી જ કંપની બને, કે વધારેમાં વધારે લોકોને તમે તમારી સાથે જોડી શકો, વધારેમાં વધારે સ્ટાફ જોડાય અને એમના પરિવારને તમે તમારો પરિવાર બનાવો, એ ભગવાનને પ્રાર્થના. અને મને પર્સનલી આ પોડકાસ્ટમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે, ખાસ કરીને જે રિસ્ક ટેકિંગ એબિલિટી અને કોમ્પ્લિકેટેડ વસ્તુને સિમ્પ્લિફાઈ કરવાની જે તમારી અદ્ભુત આવડત છે, એ મારી પર્સનલ લર્નિંગ આ પોડકાસ્ટમાંથી રહી. અને લોકો તમે જણાવજો કે તમને શું શીખવા મળ્યું, કોમેન્ટ્સમાં જણાવજો. અને થેન્ક યુ સો મચ, મને ખૂબ મજા આવી આ કોન્વર્ઝેશન કરવા. થેન્ક યુ.